છેલ્લા આટલા વર્ષોની અંદર ફૂડથી લઈને દવાઓ સુધી શેમાં ભેળસેળ આવે છે, આ બધાની ઉપર બાજ નજર રાખીને એક ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે. પણ અત્યારે ઓવરઓલ જોઈએ તો મારું કામ તો ખોટા માણસે પકડવાનું છે, એને એક્સપોઝ કરવાનું છે અને મારે એને મીડિયામાં આપીને લોકોને માહિતગાર કરવાનો છે. ઇઝ ઇટ ટ્રુ કે આ જે સિન્થેટિક પનીર છે એ અલાઉડ છે? તો સર તમને શું લાગે છે આટલી બધી અનાઉન્સમેન્ટ કર્યા પછી પણ જ્યારે આટલું કહી દીધું કે હવે એટલે હું પોલીસ છું, તમે ચોરી કરી રહ્યા છો તો હું તમને પકડવા આવવાનો છું, એવી અનાઉન્સમેન્ટ કરીને પોલીસ નીકળે છે, ટોય લાઇટ સાથે આવે છે અને તોય આટલા બધા ચોરી કરતા પકડાય છે, તો આવી બેફિકરાઈ કેવી રીતે છે સમાજની? મેં પહેલાં જ કીધું કે આ બધું જે તમે એક સરસ ઉદાહરણ આપ્યું તરબૂચનું કે એને કેવી રીતે ટેસ્ટ કરી શકાય, આવી જ રીતે અલગ અલગ વસ્તુઓ સામાન્ય માણસને ઘરે ટેસ્ટ કરવી હોય તો કેવી રીતે કરી શકે? જેમ કે મારા ઘરે ધારો કે પનીર કે બટર આવ્યું તો મને કેવી રીતે ખબર પડે કે આ જેન્યુઇન છે કે નહીં? તો આજે એ ઇન્જેક્શનમાં અમે જોયું તો લેબલ ઓરિજિનલ, ઇન્જેક્શન ઓરિજિનલ, પંદરનું કન્ટેન્ટ બીજું હતું. તો એ ફરીથી કેમિસ્ટને ઇન્ટ્રોગેટ કર્યો તો એ કંપનીનો જ અમારે દિલ્હીથી ગ્રે માર્કેટમાંથી વિધાઉટ બિલમાં 20 ઇન્જેક્શન લઈ આવેલો હતો. 16 તો પેશન્ટ વાપરી ગયા હતા, ફક્ત 4 જ ઇન્જેક્શન બચેલા હતા. એ 4 ઇન્જેક્શન વાપરીને આખું એક સ્પુરિયસ ડ્રગનું રેકેટ પકડ્યું, કેમિસ્ટના લાયસન્સને કેન્સલ કર્યું, ઇઝ બિહાઇન્ડ ધ બાર. પણ આવું થાય તો પણ અમે એક ત્વરિત એક્શન લેતા હોઈએ છીએ અને લોકોનું. સર અનેક દવાઓ બહુ હેવી ડિસ્કાઉન્ટ્સની ઉપર અવેલેબલ હોય છે, જેનેરિક દવાઓ જે હોય તો 95% ડિસ્કાઉન્ટ સુધી આમ લોકો કહેતા હોય છે, તો ઇઝ ધીસ ટ્રુ? આટલો બધો દવાઓના રેટ્સની અંદર આટલો ફેર હોય છે કે આ ખરેખર રદ્દી પ્રકારની દવાઓ હોય છે જ્યારે માણસો ખરીદે છે ત્યારે? સેંકડો કિલો ફેક પનીર પકડાય, આપણે ત્યાં ફેક ઘી પકડાય, ભેળસેળવાળા મસાલા પકડાય, રંગ નાખેલા શાકભાજી અથવા તો બહુ જ ખરાબ ક્વોલિટીના ફૂડ પ્રોડક્ટ્સ જ્યારે પકડાય ત્યારે આપણા બધાની અંદર ચિંતા વધી જાય છે કે આપણે ખરેખર કઈ પ્રકારનું ખાવાનું ખાઈએ છીએ. આપણા વડીલો પાસેથી સાંભળતા હતા કે અમે જે ચોખ્ખું ઘી ખાતા હતા એવું તમે ક્યાં ખાવ છો? એ લોકો 80 ને 90 વર્ષ કડે ધડે જીવતા હતા અને આપણે 40 ને 50 વર્ષે ઢાંકણીના ઓપરેશન્સ કરાવી રહ્યા છીએ. તો આપણે એવું કેવું અડલ્ટ્રેટેડ ફૂડ ખાઈ રહ્યા છીએ? છેલ્લા આટલા વર્ષોની અંદર ફૂડથી લઈને દવાઓ સુધી શેમાં ભેળસેળ આવે છે, આ બધાની ઉપર બાજ નજર રાખીને એક ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન. અને એના ગુજરાતના કમિશનર હેમંત કોશિયા છે આજે આપણી સાથે ધ દેવકી શોમાં. હી ઇઝ ધ પોલીસ દેટ ધીઝ ચોર્સ, ધીઝ ક્રુક્સ હેવ ટુ બી બિવેર ઓફ. અને આજે એમની સાથે આપણે વાત કરવાના છીએ ઇન ધીસ પોડકાસ્ટ. કેમ છો સર? થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ધીસ ફોર અસ. સો સર, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ જે છે એ એકચ્યુઅલી શું કામ કરે છે? ભારત સરકારનું આ ડિપાર્ટમેન્ટ છે? FSSAI જે છે એની સાથે આ કનેક્ટેડ છે? ઇન્ડિપેન્ડન્ટ એનું વર્ટિકલ છે? પહેલાં તો સામાન્ય જનતા માટે તમે જે કામ કરો છો એ શું છે? મેડમ, બેઝિકલી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ એક ફૂડ સેફ્ટી એક્ટ અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ એન્ફોર્સમેન્ટ કરતું ડિપાર્ટમેન્ટ છે. લોકોને જે કંઈ ખાદ્ય પદાર્થ મળે અથવા દવા મળે એ ગુજરાતમાં ઉત્પાદન થતો હોય, સ્ટોર થતો હોય, મૂવમેન્ટ થતો હોય, ટ્રાન્ઝિટ થતું હોય તો એ બધાની ક્વોલિટી ઉપર અમારે મોનિટરિંગ કરવાનું છે. આ એક રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટ છે, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. આ એક સ્ટેટ ગવર્મેન્ટનું હેલ્થ ડિપાર્ટમેન્ટ અંદરનું એક ડિપાર્ટમેન્ટ છે. અને જે કાયદાઓ છે, માનો કે ફૂડ સેફ્ટી એક્ટ હોય, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ હોય, તો એ બંને સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્ટ છે. એક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે પણ એનું એન્ફોર્સમેન્ટ સ્ટેટ ગવર્મેન્ટના હેલ્થ ડિપાર્ટમેન્ટના FDA થ્રુ થતું હોય છે. તો અમે સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોય છીએ, સ્ટેટ ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે, પણ કેન્દ્રના કાયદાનું અસરકારક અમલીકરણ ગુજરાતમાં કરીએ છીએ. સર, તમે કમિશનર છો, તમે આ ડિપાર્ટમેન્ટ અથવા તો આ પ્રકારના કામની સાથે કેવી રીતે જોડાયા? તમે નાના હતા ત્યારે જ્યારે રસ્તા ઉપર લારીમાંથી કંઈક સ્કૂલની બહાર પેપ્સી કોલા ખાધી હશે કે રાયણ ને બોર ખાધા હશે કે આંબોળિયા ખાધા હશે
કે પછી છુપાઈને આઈસ્ક્રીમ પેલો કુલ્ફીવાળો જે રસ્તા ઉપર સાયકલ પર કુલ્ફી લઈને જતો હોય એ ખાધી હશે. ઇડલીવાળા જે ઠંડી ઇડલી લઈને સાયકલ ઇડલી જે લઈને ફરતા હોય તે, લારીઓની ઉપર પાણીપુરી, આ બધું તમે પણ ખાધું જ હશે ને પાસમાં? યસ. તમને અત્યારે એમ કમિશનર બન્યા પછી થાય છે કે આ બધું નાનપણમાં શું ખાતો હતો? ના મેડમ, ચોક્કસ મને થાય છે. પણ એ નાનપણના ઘણા બધા એક્સપિરિયન્સ જે વિઝ્યુઅલ આપણે જોયેલા હોય કે રિયલાઇઝ કર્યા હોય, તો એ મને આજે કહેતા આનંદ થાય છે કે ઘણા બધા એવા એક્સપિરિયન્સ અને મારા જે બચપણની યાદો હતી એને અત્યારે બિંગ એ ફૂડ સેફ્ટી કમિશનર એ ઇસ્યુને નાના વસ્તુ હતા પણ લોકોના હેલ્થ સાથે કઈ રીતે ઇમ્પેક્ટ કરતા હતા એ ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે અમારી ક્વાર્ટરલી મિટિંગમાં શેર કરીને એનું ઇમ્પેક્ટ અને એની વાત સમજાવીને અને બેઝિક જે બચપણમાં મેં જોયેલું અનુભવેલું એ વાત કરીને એક આખી સાયન્ટિફિક પેનલો બનાવીને એના ઘણા બધા રેગ્યુલેશન લાવેલા છે. આઈ નેવર થોટ અબાઉટ ધ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કામ કરો ડ્યુરિંગ ધ ચાઇલ્ડહુડ. હું એવરેજ સ્ટુડન્ટ હતો. કોઈક વખત મને 7th સ્ટાન્ડર્ડમાં એક સેન્ટ્રલ ગવર્મેન્ટની એક મને સ્કોલરશિપ મળી, તો મને ડિસ્ટ્રિક્ટની બેસ્ટ ઓફ ધ બેસ્ટ સ્કૂલમાં એડમિશન મળ્યું હાઈસ્કૂલ માટેનું. તો એ હાઈસ્કૂલમાં ભણીને 12th પાસ કર્યું. પછી એક તો એમ્બિશન હતું કે મેડિકલમાં જઈએ, પણ સમહાવ મેડિકલમાં થોડુંક પર્સન્ટાઇલમાં થોડુંક ઓછું રહ્યું. તો મેડિકલમાં જવાનું હતું તો થયું એટલીસ્ટ ડૉક્ટરની તો અડધા ડૉક્ટર બનીએ, દવાનું શીખીએ અને ભણીએ. તો આઈ સિલેક્ટેડ ધ ફાર્મસી પ્રોફેશન. આઈ ડીડ માય B.Pharm માસ્ટર ફાર્મસી એન્ડ ડોક્ટરેટ ફ્રોમ વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્સ્ટિટ્યુશન એલએમકે ફાર્મસી અમદાવાદ. 85માં મેં મારું માસ્ટર પૂરું કર્યું. થોડો ટાઈમ મેં પ્રાઇવેટ કંપનીમાં પ્રોડક્શનમાં ઇન્ચાર્જમાં કામ કર્યું અને દેન આફ્ટર આઈ જોઈન FDA એઝ એન્ટ્રી લેવલ. આઈ જોઈન એઝ GPSC પાસ કરીને ડ્રગ ઇન્સ્પેક્ટર, એ એન્ટ્રી લેવલની પોસ્ટ હતી. ત્યાં હું 86માં જોઈન્ટ થયો. થોડા વર્ષો મેં 8-10 વર્ષ ડ્રગ ઇન્સ્પેક્ટરમાં કામ કર્યું. મીન ટાઈમ ગવર્મેન્ટમાં એક હોય છે કે 3:1 ડાયરેક્ટ રેશિયો હોય છે. ફ્રેશ બ્લડને ઇન્ફ્યુઝ કરવાનો હોય છે અલગ અલગ લેવલમાં. તો 2000ની અંદર એક જોઈન્ટ કમિશનરની પોસ્ટની એડવર્ટાઇઝ નીકળી GPSC થ્રુ. એ મેં એપિયર કર્યા અને હું થ્રુ એમાં થયો અને 2001ની અંદર હું જોઈન્ટ કમિશનર તરીકે સિલેક્ટ થયો. અને જોઈન્ટ કમિશનર તરીકે કામ કરતા વેરી ક્લોઝલી આઈ એમ વર્કિંગ વિથ ધ કમિશનર. એટલે ફૂડ એન્ડ ડ્રગનું બંનેનું એની સાથે ક્લોઝલી 8-10 વર્ષ મેં કામ કર્યું. અને 2009ની અંદર પ્રૂવન મેરિટ ઉપર ગવર્મેન્ટ એક DPC કરીને મને કમિશનર તરીકે પ્રમોટ કર્યો. એન્ડ સિન્સ 2001 જાન્યુઆરી આઈ એમ વર્કિંગ એઝ FD કમિશનર. And I'm happy to share with you that I am longest serving FD commissioner, not only in Gujarat but in entire India. એબ્સોલ્યુટલી. કારણ કે તમે છો એટલે મેં સાંભળ્યું છે કે આજુબાજુના સ્ટેટમાંથી લોકો જ્યારે તમારી કોમ્પિટિશનમાં આવે છે ત્યારે એવું કહે છે કે પહેલા નંબર પર તો કોશિયા સાહેબ જ્યાં સુધી છે ત્યાં સુધી ગુજરાત જ આવશે, પછી બીજા ને ત્રીજા નંબર ઉપર આપણે કમ્પીટ કરવાનું. આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી છે એ એક ફૂડ સેફ્ટી એક્ટનું થ્રુઆઉટ ઇન્ડિયા યુનિફોર્મ ઇમ્પ્લિમેન્ટેશન થાય એના માટેની એક CAC હોય છે, સેન્ટ્રલ એડવાઇઝરી કમિટી. ત્યાં બાય વર્ચ્યુઅલ પોઝિશન ઓલ ફૂડ સેફ્ટી કમિશનર ઓફ ધ સ્ટેટ્સ આર ધ મેમ્બર અને ઇન્ડસ્ટ્રીના મેમ્બર હોય છે. ગવર્મેન્ટ ઇન્ડિયાના પણ ઘણા બધા મેમ્બર્સ હોય છે અને ક્વાર્ટરલી મિટિંગ થતી હોય છે. સ્ટેટનું પરફોર્મન્સ જોતા હોય છે. એમાં તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, લેબોરેટરી કેપેબિલિટી કેવી છે, તમે સેમ્પલિંગ કઈ રીતના પકડો છો, તમે ખોટી વસ્તુને કઈ રીતે અટકાવો છો. તો દેર આર 4-5 ડિફરન્ટ પેરામીટર્સ. લાયસન્સ રજિસ્ટર નંબર કઈ રીતે તમે ટ્રેક કરો છો, ઓનલાઈન મોનિટરિંગ કેવું કરો છો, એ બધા ઉપરથી એક આખા સોફ્ટવેર બેઝ કોમ્પિટિશન અને એનું સ્કોરિંગ હોય છે. અને એક એમાં દરેક સ્ટેટને હોય છે કે હું આમાં ટોપ રહું. દેર ઇઝ ઓલવેઝ ફેડરલ કોમ્પિટિશન. જે મોટા સ્ટેટ, નાના સ્ટેટ, UT બધા જ એમાં કોમ્પિટ કરતા હોય છે. પણ સમાવ ગુજરાત, મને ગવર્મેન્ટનો સપોર્ટ છે. વી હેવ વન્ડરફુલ ડાયનેમિક યંગ ટીમ. તો અને વી હેવ લો બાઇડેડ મેન્યુફેક્ચરર્સ. તો ગુજરાત ઓલવેઝ વી આર ઓન ધ ટોપ પોઝિશન. તો સર, સામાન્ય માણસ માટે તો એવું છે કે સવારના પહોરમાં ઉઠે ત્યારથી રાત સુધી તમારું ડિપાર્ટમેન્ટ એને ઇમ્પેક્ટ કરે જ છે. એક્સપ્લેન ટુ અસ કેવી રીતે? આજે કોઈને ફૂડનો બિઝનેસ કરવો હોય અથવા તો ડ્રગનો બિઝનેસ કરવો હોય, પછી દવાની દુકાન કરવી હોય, હોલસેલનું હોય કે દવાનું ઉત્પાદન કરવું હોય, કોઈ કોસ્મેટિકનું ઉત્પાદન કરવું હોય, કોઈ હોમિયોપેથી દવાનું ઉત્પાદન કરવું હોય, આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરવું હોય, કોઈ ફૂડનું વેપાર કરવો હોય, ફૂડની ફેક્ટરી કરવાની હોય, તો એ મારી ઓફિસ અથવા તમારી ડિસ્ટ્રિક્ટ ઓફિસમાં અમારા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે અને અમારું કામગીરીનું એ લોકો અમને સમજે અને માણે. પણ એઝ એ કોમન લેમેન, માનો કે તમારે ફૂડ કે ડ્રગનો બિઝનેસ નથી, કોઈ બીજા એલાઇડ કામમાં છો, સર્વિસ કરો છો બીજા બિઝનેસમાં,
તો મારી ઓફિસનું યુ હાર્ડલી હેપન ટુ વિઝિટ માય ઓફિસ, Correct. તો ખબર નહીં પડે કે ફૂડ એન્ડ ડ્રગ શું છે. પણ આજે મને કહેતા એક આનંદ થાય છે કે આજે જ્યારે આપણે જન્મની શરૂઆતથી અંત સુધી અથવા તો દિવસની શરૂઆતથી અંત સુધી એક અમારા ડિપાર્ટમેન્ટ સાથે ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છીએ. કઈ રીતે હું તમને સમજાવું? માનો કે આપણે સવારે ઉઠીએ અને સૌથી પહેલાં આપણે આપણા ટીથ ક્લીન કરવા માટે ટૂથપેસ્ટનો યુઝ કરીએ. Toothpaste, હા. તો ટૂથપેસ્ટ જે છે એ અમારા ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની અંદર ઇટ ઇઝ ડિફાઇન એઝ એ કોસ્મેટિક. તો એ ટૂથપેસ્ટની ક્વોલિટી બરાબર છે કે કેમ તેના માટે એ કોસ્મેટિક મેન્યુફેક્ચરનું અમે પ્રી ઓડિટ કરીએ, સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરતા રહીએ, પ્લસ એની જે પ્રોડક્ટ બને એનું સેમ્પલિંગ કરીએ, ટેસ્ટિંગ કરીએ, અને વી મેક શ્યોર કે એ ટૂથપેસ્ટ એના સ્ટાન્ડર્ડ પ્રમાણેની હોય. અને જ્યારે તમે એને ક્લિન્ઝિંગ પર્પઝ માટે યુઝ કરો તો તમારા માઉથની અંદર એનું કોઈ ઇલ ઇફેક્ટ ના આવે. આગળ જે તમે કોઈ શેમ્પૂ કે સાબુ યુઝ કરો, અગેન ઇઝ એ કોસ્મેટિક, એની ક્વોલિટી પણ અમે રેગ્યુલેટ કરતા હોઈએ છીએ. તમે વિમેન હો અને કલર કોસ્મેટિક યુઝ કરતા હો તો નીલ પોલિશ કે લિપસ્ટિક હોય, અગેન ઇટ્સ એ કોસ્મેટિક, એની પણ અમે જોઈએ કે મેક શ્યોર કે આમાં હેવી મેટર વધારે હોય, તમારા જે બ્યુટિફિકેશનનું પર્પઝ સોલ્વ થાય અને બીજું તમને ઇલ ઇફેક્ટ ન થાય. આગળ જતાં તમે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર જાઓ અને કંઈ કૂકીઝ, બિસ્કિટ, ચા, કોફી લો, અગેન ઇઝ એ ફૂડ આર્ટિકલ. તો એ ફૂડ આર્ટિકલ છે એનું ક્વોલિટી પણ અમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ નીચે એનું રેગ્યુલેટ કરીએ, એનું ઇન્સ્પેક્શન, લાયસન્સ અને એનું રેન્ડમ સેમ્પલિંગ ઇન્સ્પેક્શન, એટલે સતત ચાલતી એક પ્રક્રિયા છે. મેક શ્યોર કે તમારા ઘરમાં જે કૂકીઝ આવે, જે ચા, કોફી આવે એ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના હોય. બાય ચાન્સ વાઇલ ઇન યોર લાઈફ કોઈ વખત તમે બીમાર પડો અને ડૉક્ટર પાસે જવાનું થાય, ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરીને મેડિસિન લખી આપે, કેમિસ્ટ પાસે જાઓ અને દવા તમે લાવો, અગેન એ મેડિસિન અંડર ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ એ મેડિસિનની ક્વોલિટી એમાં લખ્યા મુજબ બરાબર છે, ઇફેક્ટિવ છે, સેફ છે, એનું પણ અમે લાયસન્સ આપીએ, ઇન્સ્પેક્શન કરીએ, ઓડિટ કરીએ અને મેક શ્યોર કરીએ કે દવા પણ મળે, તમને સલામત મળે. આમ જીવનના અંતથી અથવા દિવસના શરૂઆતથી લાઈફ એન્ડ સુધી એક અમારું ડિપાર્ટમેન્ટ ઇનડાયરેક્ટલી એવરી સિટીઝનના સાથે કનેક્ટેડ છે. બીજું અત્યારે આપણું જે અર્નિંગ હોય ત્યારે ઓલમોસ્ટ 1/3 પોર્શન, 35% ઓફ અવર પોર્શન વી આર સ્પેન્ડિંગ ઓન અવર ફૂડ એન્ડ ધ મેડિસિન. તો એક આપણું જે ઇકોનોમી પોતાની હોય અર્નિંગ, એનું પણ મોટાભાગનો જે ભાગ છે તો એ 35% તમે જે સ્પેન્ડ કરતા હો એ પણ જ્યુડિશિયલી તમને તમારી સારી વસ્તુ મળે એનું પણ અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. તો સર, વર્ષોથી આપણા બધા વડીલો અમારા ઘરોમાં પણ કહેતા હશે, તમારા ઘરોમાં પણ કહેતા હશે કે અમે જે દૂધ, ઘી ખાધા છે એ તો કંઈ તમે ખાધા નથી, અમે જે અનાજ ખાતા હતા એ તો કંઈ તમે ખાતા નથી. એટલે એ લોકો જે 80 વર્ષે અને 90 વર્ષે જે કડે ધડે રહેતા હતા, અત્યારે બધા 50માં ની રિપ્લેસમેન્ટની બધી વાતો કરવા માંડે છે. સો ઓફકોર્સ દેર ઇઝ અ લાઇફસ્ટાઇલ ચેન્જ, દેર ઇઝ અ સ્ટ્રેસ ચેન્જ, દેર ઇઝ એન એક્સરસાઇઝ ચેન્જ. કારણ કે પહેલાં લોકો ખેતરે જતા હતા તો એના માટે કેટલી બધી મહેનત કરતા હશે, સવારના વહેલા ઉઠતા હતા, સૂર્યોદય સાથે ઉઠે અને સૂર્યાસ્તમાં સૂઈ જાય. ત્યારે વાતાવરણમાં પોલ્યુશન પણ એટલું બધું ઓછું હતું જેને કારણે થઈને તબિયત વધુ સારી રહેતી હતી. પણ દેર ઇઝ અ બિગ થિંગ દેટ ઇઝ કનેક્ટેડ ટુ યોર ડિપાર્ટમેન્ટ કે જે ફૂડની અંદરનું અડલ્ટ્રેશન જે છે એ છેલ્લા કેટલાક વર્ષોમાં, છેલ્લા કેટલાક દાયકાઓની અંદર એ ટ્રિમેન્ડસલી વધ્યું છે. કારણ કે માણસો પણ બદલાયા છે. આજે એક સમયની અંદર આપણે એવું કહેતા હતા કે જોજો હો, એ ખરાબ માણસ છે, એ અપ્રામાણિક છે. હવે ઊંધું થઈ ગયું છે કે જોજો હા, ધ્યાન રાખજો, એ એકદમ પ્રામાણિક માણસ છે, ત્યાં જઈને કંઈ બફાટ નહીં કરતા એમ. સો આખી સિચ્યુએશન ઓફ સોસાયટી અને ઓલ્સો ધ થિંગ્સ દેટ વી યુઝ એન્ડ કન્ઝ્યુમ આર ડિફરન્ટ. એની અંદર ફૂડ ડિપાર્ટમેન્ટમાં એન્ડ મેડિકલ ડિપાર્ટમેન્ટની અંદર, બંનેની અંદર આ ચેલેન્જીસ જે છે એ તમારા ડિપાર્ટમેન્ટને સૌથી પહેલાં ફેસ કરવાની આવતી હશે. કારણ કે દરેક કમ્પ્લેન જે છે એ સૌથી પહેલી તમારા સુધી આવે. તમે તમારા આટલા સમયની અંદર કેટલો બદલાવ થતો જોયો છે આની અંદર? આજે બેન વાત કરું તો આજે કોઈ પણ કાનૂન હોય, એક્ટ હોય, રૂલ્સ હોય તો ઇટ ઇઝ ઓલવેઝ મેડ ફોર ધ વેલફેર ઓફ ધ પીપલ, વેલફેર ઓફ ધ સોસાયટી, બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી. તો આજે ફૂડની વાત કરું તો સૌથી પહેલાં પ્રિવેન્શન ઓફ ફૂડ એડિક્શન PFA એક્ટ 1954 હતો. એટલે 1954ની અંદર પણ લોકો ફૂડમાં એડલ્ટ્રેશન કરતા હતા. એના માટે ગવર્મેન્ટે એડલ્ટ્રેશનનો એક્ટ બનાવવો પડ્યો હતો. અને PFA એક્ટ ઇટ વોઝ એઝ ધ નેમ સજેસ્ટ પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન. એ વખતે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન, એ વખતે એડલ્ટ્રેશનને અટકાવવા માટેનો કાયદો હતો. તો એમાં અને 1954ની વાત, હા 54માં આવ્યો અને નીચે 55માં રૂલ્સ આવ્યા. એટલે આપણા દાદાને ખબર નહોતી કે એમનું પણ ફૂડ એડલ્ટ્રેટેડ છે. અને એક કેમ થતું હતું કારણ કે એ વખતે ઇન્ડિયામાં આપણું ફૂડ ગ્રેન એટલું બધું નહોતું. આપણે ઘણા બધા ફૂડ ગ્રેન ઇમ્પોર્ટ કરતા હતા ટુ ફીડ ધ આપણા ઇન્ડિયન પોપ્યુલેશનને. એટલું એગ્રીકલ્ચર આપણું સ્માર્ટ નહોતું, એકદમ એડવાન્સ નહોતું. અને ક્લાઇમેટિક ચેન્જ પણ હશે એટલા બધા તો અને અંગ્રેજો હજી જ ગયેલા એટલે આપણે ખાસા કંગાળ હતા. હા, ડેફિસિટ રહેતા હતા. તો એ વખતે
એનું વજન વધારવા માટે ફૂડ ગ્રેનની અંદર પથ્થર માટી કે ભૂસું નાખીને એનું વજન વધારીને વોલ્યુમ વધારીને લોકો, એટલે બધા નહીં પણ અમુક જે બ્લેક શીપ હોય સોસાયટીના, એ લોકો એનું પ્રોફિટિંગ કરતા હતા. તો એને અટકાવવા માટે પ્રિવેન્શન ઓફ ફૂડ એડિક્શન એક્ટ 1954ની અંદર આવ્યો, એના રૂલ્સ આવ્યા. એ કાયદો સતત 2006 સુધી રહ્યો. 2006ની અંદર આપણી પાર્લામેન્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 પાસ કર્યો. એનું નામ જ છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ. એમાં સેફ્ટી અને સ્ટાન્ડર્ડ બે કોમ્પોનન્ટ એડ કર્યા. ઓલ્ડ એક્ટ તો ઇટ વોઝ એડ્રેસિંગ ઓનલી એડલ્ટ્રેશન પાર્ટ. નવાની અંદર સેફ્ટી અને સ્ટાન્ડર્ડ બંને એક્ટ આવ્યા. કેમ આવ્યા? કારણ કે અત્યારના આપણે ટ્રાન્સપોર્ટેશનનો જમાનો છે, કોમ્યુનિકેશનનો જમાનો છે. આજે માનો કે સવારનું બ્રેકફાસ્ટથી મેં અમદાવાદમાં લો, ટ્રાવેલ કરીને દિલ્હી જાઓ તો તમારું લંચ દિલ્હીમાં થાય. સાંજે તમે ફ્લાય કરીને અબુધાબી જાઓ તો ડિનર તમારું અબુધાબીમાં થાય. તો આવું એક કોમ્યુનિકેશન વધી ગયું, ફાસ્ટ ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું, એટલે લોકોનું આખું ઇન્ટરનેશનલ કનેક્ટ થઈ ગયું ફૂડ સાથે. એટલે ગવર્મેન્ટ ઇન્ડિયાએ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ ઇન લાઇન વિથ ધ ઇન્ટરનેશનલ લાઇનની સાથે એલાઇન કર્યો. એટલે બહારના માણસો પણ આવે તો એને પણ એના એક સ્ટાન્ડર્ડ અને સેફ ફૂડ મળે. તો આ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 2006માં પાર્લામેન્ટમાં પાસ થયો અને ઇન્ડિયાની અંદર 5 ઓગસ્ટ 2011માં એ રોલ આઉટ થયો અને નવો જે પીએફ એક્ટ હતો એ રિપીલ થઈ ગયો. પીએફ એક્ટની અંદર કોઈ પણ નાનો ગુનો હોય તો એમાં ક્રિમિનલ કેસીસ થતા હતા. એટલે માનો કે કોઈ લેબલ ડિફેક્ટ હોય તો ફૂડ ઇન્સ્પેક્ટર એની સામે કેસ કરી દે. દૂધમાં પાણી નાખ્યું હોય, ફેટ ઓછા આવે તો ફોજદારી કેસ ચાલે. ઘીની અંદર સારું દેખાડવા માટે માનો કે હળદર નાખી દીધી, ઘી ચોખ્ખું હોય પણ ખેડૂતને થાય કે હું હળદર નાખીને પીળો કરું તો આપણે એડલ્ટ્રેશન થયું, તો એમાં પણ ક્રિમિનલ કેસ થતા હતા. તો નવા એક્ટની અંદર ભારત સરકારે અંડર ધ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ આ બધી પેનલ્ટીને ગ્રેડેડ પેનલ્ટી કરી નાખી કે જે ભેળસેળ અથવા તો જે વસ્તુ હ્યુમન હેલ્થને ઇમ્પેક્ટ નથી કરતી એવા બધા કિસ્સામાં તમારે ક્રિમિનલ પ્રોસિડિંગ નહીં કરવાના, ફક્ત ને ફક્ત એડ્યુકેશન કરીને દંડ કરીને કેસ પૂરો કરી દેવાનો. તો અત્યારે તમે કહો છો કે ભેળસેળનું પ્રમાણ વધ્યું છે, તો ધેર આર બ્લેક શીપ્સ કે આનો આજે જે સેક્શન છે એનો મિસયુઝ કરતા હોય, એનો ગેરલાભ લેતા હોય. કારણ કે આજે દૂધની અંદર કોઈ પાણી નાખે તો બંને એડિબલ હોય તો અત્યારે ફોજદારી કેસ થઈ થતું નવા એક્ટની અંદર. ફક્ત ને ફક્ત એડ્યુકેશન થાય અને એમાં મેક્ઝિમમ અપ ટુ 5 લાખ સુધી ફાઇનની જોગવાઈ છે. અને દરેક ડિસ્ટ્રિક્ટના આરએસીને અમે ઓથોરાઇઝ કરેલા છે તો એને દંડ કરીને કેસની માંડવાળ કરે. પણ જો એ જ દૂધ તમે યુરિયાથી બનાવ્યું હોય તો યુરિયા ઇઝ કેમિકલ, ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, ઇટ ઇઝ અનસેફ ફૂડ. તો એવા કેસની અંદર અમે ક્રિમિનલ કેસ દાખલ કરતા હોય છે. આજે ઘણી વખત છાપામાં તમે જોતા હશો કે ઘી પકડ્યું, પનીર પકડ્યું. તો હવે અમુક આ જે બ્લેક શીપ છે તો એ ઘીની અંદર, ચોખ્ખા ઘીની અંદર વનસ્પતિ ઘી રાખે તો બંને એડિબલ વસ્તુ છે. તો એની અંદર અત્યારે ક્રિમિનલ પ્રોસિડિંગ અને ક્રિમિનલ કેસ ફાઇલ નથી થતા એઝ પર ધ કરંટ એક્ટ. તો એમાં ફક્ત ને ફક્ત એડ્યુકેશન થાય છે. તો મેં તો ઘણા બધા એવા કિસ્સા જોયા છે. આજે હું કોઈ પાલનપુરમાં કોઈ ઘીના વેપારીને પકડું અને ઘીમાં એક વનસ્પતિ અને ડાલડા અને સોયાબીન નાખતો હોય તો ફેક્ટરી સીલ કરીએ, સેમ્પલ લઈએ, માલ કોન્ફેસિટ કરીએ, લાયસન્સ સસ્પેન્ડ કરીએ, ઇવન એજ્યુકેશન ઓફિસરે દંડ કરે. તો એ માણસ ત્યાંથી પાટિયું બંધ કરે, સાઉથ ગુજરાતમાં જતો રહે, ત્યાં નવા નામથી નવા લાયસન્સ લે અને ફરીથી એને એ જ મોડસ ઓપરેન્ડીથી કરે. તો આવું એક જ માણસ જે બ્લેક શીપ છે, જે હેબિચ્યુઅલ છે, એ 3 વખત પણ અમારા નેટમાં પકડાયેલા છે. ગવર્મેન્ટ ગુજરાત અત્યારે આના માટે એ કાયદામાં સંશોધન કરવા માટે, આવા લોકો છટકે એના માટે શું એને કઈ રીતે પ્લગ કરે એના માટે કામ ઓલરેડી ચાલી રહેલું છે. એટલે આજે ગ્રેડેશન આવ્યા એને કારણે થઈને લોકો આ છૂટછાટ લેવા માંડ્યા એમાંથી વચ્ચેથી. પહેલા જે સીધો ક્રિમિનલ કેસ થતો હતો એને બદલે લોકો ડરતા હતા. હા, એટલે લોકોના બચાવ માટે થઈને અથવા તો લોકોને બહુ આકરી સજા નાનકડી ભૂલમાં ના થાય એના માટે થઈને આ જે ઓપ્શન આપવામાં આવ્યું હવે લોકો એને વાપરે છે. અને બીજું એક ફૂડ ઇન્સ્પેક્ટર હતા, થોડું ઇન્સ્પેક્ટર રાજ જેવું હતું. કારણ કે આજે ફૂડ ઇન્સ્પેક્ટર દુકાનમાં જાય એટલે દુકાનવાળો ગભરાઈ જાય, કોઈ પણ સેમ્પલ લે, લેબલ ડિફેક્ટ કંઈ હોય તો ફટ એને ખબર છે કે મારું સેમ્પલ ફેલ થશે તો મને સીધો કેસ થશે ને 15-20 વર્ષ અમારે કોર્ટને ધક્કા ખાવા પડશે ને કોર્ટ મને દંડ કરશે, સજા કરશે, જેલ કરશે. બહુ ડર હતો. એટલે એક ઇન્સ્પેક્ટર રાજ જેવું પણ હતું. ગવર્મેન્ટને એને પણ થોડું ખતમ કરવું હતું અને લોકોને એક સારી રીતે ભાવના હતી. અને આજે ફૂડ ઇન્સ્પેક્ટરનું નામ પણ નવા એક્ટની અંદર ફૂડ સેફ્ટી ઓફિસર કર્યું. અને લોકોને એક ઇન્સ્પેક્ટરનો જે ભય હોય એ પણ થોડો ઓછો કરવા માટે ફૂડ સેફ્ટી ઓફિસર એવું નામ કરેલું છે અત્યારે. પણ અત્યારે ઓવરઓલ જોઈએ તો મારું કામ તો ખોટા માણસે પકડવાનું છે, એને એક્સપોઝ કરવાનું છે અને મારે એને મીડિયામાં આપીને લોકોને માહિતગાર કરવાનો છે. એટલે આજે ભેળસેળનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.
એવું તો એટલા માટે નહીં કહું, કારણ કે હું થાઉઝન્ડ ઓફ સેમ્પલ એવરી યર હું અલગ અલગ કેટેગરીના ઉઠાવતો હોઉં છું. ગયા વખતે મેં લગભગ 46,000 સેમ્પલ અલગ અલગ કેટેગરીના ટેસ્ટ કર્યામાં ફેટ હોય, મિલ્ક હોય, સ્પાઇસીસ હોય, કોન્ડિમેન્ટ હોય, રેડી ટુ ઇટ હોય કે સ્વીટ્સ ગમે તે હોય, તો લગભગ અમારો જે એડલ્ટ્રેશનનો ડિટેક્શનનો રેટ છે એ ઓલમોસ્ટ 4 to 5% ડિટેક્ટ થાય છે. એટલે 95% પીપલ આર લો અબાઇડેડ. એ લોકો એઝ પર ધ સ્ટાન્ડર્ડ વસ્તુ બનાવતા હોય છે. અને જે અનસેફ ફૂડની વાત કરી કે જે ભેળસેળ આપણે ઇન્જુરીસ હોય છે, માને કે યુરિયાવાળું દૂધ હોય, તો ગુજરાતમાં આજ સુધીમાં ફક્ત ને ફક્ત 2 જ કેસ એટલા 15 વર્ષમાં પકડાયેલા છે. એટલે યુરિયાવાળું દૂધ ગુજરાતમાં લગભગ લોકો નથી, એટલું બધું હિંમત લોકો નથી કરતા. દૂધમાં પાણી નાખતા હોય છે, દૂધમાંથી ક્રીમ કાઢી લેતા હોય છે, દૂધમાં કોઈ વનસ્પતિ એડ કરતા હોય છે, એવું પકડાય છે. પણ યુરિયાવાળા રેરેસ્ટ ઓફ ધ રેર કેસ અહીંયા હોય છે. ઘણી વખત મસાલા હોય, સ્પાઇસીસ, માનો કે ચીલી પાવડર હોય, હલ્દી હોય, ટર્મેરિક હોય, તેમાં ઘણી વખત એ લોકો કલર નાખતા હોય છે વધારે એટ્રેક્ટ કરવા માટે, તો એ અનસેફ થતા હોય છે. તો આવા અનસેફ ફૂડ જે છે ગુજરાતની અંદર 0.2 to 0.3% જ ડિટેક્ટ થાય છે. એટલે જે એડલ્ટ્રેશન હેલ્થને હજારિયસ હોય છે એ ઘણું કંટ્રોલ છે ગુજરાતની અંદર. સર, સૌથી વધારે અડલ્ટ્રેશન જે છે એ ડેરીમાં જોવા મળે છે? ના, આજે હું કેટેગરીની વાત કરું તો આજે આપણું પેકેજ ડ્રિંકિંગ વોટર છે, તો જે આપણે બોટલની અંદર મિનરલ વોટર લઈને ખરીદતા હોઈએ છીએ, તો એના પણ અમે ઘણા બધા સેમ્પલ દર વખતે લેતા હોઈએ છીએ. સમરમાં એનું ડિમાન્ડ વધતો હોય છે, તો અમે ડ્રાઈવ સ્પેશિયલ ચલાવતો હોય છે. અત્યારે પણ અમારી ડ્રાઈવ ચાલી રહી છે. દરેક ઇન્સ્પેક્ટરને મેન્ડેટ આપી ઇન્સ્પેક્શન કરે, સેમ્પલને ટેસ્ટિંગ કરે. તો જે પેકેજ ડ્રિંકિંગ વોટર છે, તો એનો ફિલર રેશિયો એઝ હાઈ એઝ 33% આવે છે, વધારે આવે છે. એટલે સૌથી વધારે પીવાના પાણીની અંદર જ એડલ્ટ્રેશન. પણ એ એડલ્ટ્રેશન નથી કરતા, પણ જે આનું જે મેન્યુફેક્ચરિંગ થતું હોય, પેકેજિંગ થતું હોય, ત્યાં થોડી હાઇજીન કન્ડિશન ન મેન્ટેન થાય, એટલે વાયબલ બેક્ટેરિયાનું જે કાઉન્ટ હોય એ લિમિટથી વધારે આવે. એ પેથોજન નથી હોતા, એ પાણી પીવાથી તમને ડાયરિયા કે વોમિટિંગ કે બીમારી નહીં થાય, પણ જે વાયબલ કાઉન્ટ હોય બેક્ટેરિયાનું હોય, એ જે અમુક કંટ્રોલમાં રહેવું જોઈએ એનાથી વધારે આવતું હોય છે, એમાં મોટાભાગના ફેલ થતા હોય છે. પણ અગેન ઇટ ઇઝ આઉટ ઓફ ધ સ્કોપ એન્ડ સ્ટાન્ડર્ડ, એટલે અમારી ભાષામાં તો સ્ટાન્ડર્ડ. હા, એટલે તો આને કેટલી ફ્રીક્વન્ટલી આના પર ચેક્સ હોય? આનું જે આજે વાત કરીએ તો આજે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની અંદર લાયસન્સ રજિસ્ટ્રેશન એવા 3 અલગ અલગ કેટેગરી છે. તો જે વેપારીનું ટર્નઓવર 12 લાખથી નીચે હોય એને સિમ્પલ રજિસ્ટ્રેશન કરવાનું છે. માનો કે કરિયાણાના શોપ હોય, નાની દુકાન હોય, લારી ગલ્લાવાળા હોય, કે જેનું ટર્નઓવર 12 લાખ કરતાં ઓછું છે, તો એનું ફક્ત ને ફક્ત રજિસ્ટ્રેશન થાય. અને ઓનલાઈન અમારું જે પોર્ટલ છે આમાં ₹100 પર એનમ ફી ભરી દે, એના બિઝનેસના પ્રૂફ અને પોતાની આઈડેન્ટિટી પર અપલોડ કરે અને ઓટો જનરેટ એને રજિસ્ટ્રેશન મળી જતું હોય. તો ગુજરાતમાં આજે લગભગ 3,25,000 જેટલા રજિસ્ટ્રેશન છે, જેનું ટર્નઓવર ઓછું છે. બીજી કેટેગરી લાયસન્સની આવે, સ્ટેટ લાયસન્સ, જેનું ટર્નઓવર 12 લાખથી વધારે છે પણ અમુકથી ઓછું છે, કે 2 મેટ્રિક ટન કરતાં પર ડે પ્રોડક્શન કેપેસિટી ઓછી છે, તો બધા સ્ટેટ લાયસન્સમાં આવે. તેવા લગભગ સ્ટેટ લાયસન્સ આજે ગુજરાતની અંદર અરાઉન્ડ 1,20,000 જેટલા છે. અને જે કંપની કે મેન્યુફેક્ચર કે જેનું ટર્નઓવર 2 મેટ્રિક ટન પર ડેથી વધારે હોય, પછી પાણી હોય, દૂધ હોય કે ઓઇલ હોય, તો એ બધા સેન્ટ્રલ લાયસન્સની અંદર જતા હોય છે. તો અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનું નાની પણ ક્વોન્ટિટી તો આપણે સેન્ટ્રલ લાયસન્સમાં જતા હોય. તો આપણે ગુજરાતમાં લગભગ 45,000 સેન્ટ્રલ લાયસન્સ છે. તો ઓલ ટુગેધર ગુજરાતમાં લગભગ 5,25,000 જેટલા લાયસન્સ રજિસ્ટ્રેશનવાળા ફૂડ બિઝનેસ ઓપરેટર આજની તારીખમાં અમારા નેબમાં આવેલા છે. હજુ 10-15% જે વિધાઉટ કરતા એ તો હશે જ, અને અમારા ટીમો શોધતી હોય અને કરાવતી હોય છે. ગામડામાં નાની મને કે દુકાન હોય, પાનનો ગલ્લો હોય, કરિયાણાની દુકાન હોય, ઘંટી હોય, કંદોય હોય, તો એ બધા પાસે હજુ કદાચ અમારી ટીમ નહીં પહોંચે, એ પણ ગણીએ તો હજુ બીજા 15-20% પણ આમાં વધી શકે. તો આજે પાણીની વાત કરીએ તો પાણીનું આજે પેકેજ ડ્રિંકિંગ વોટર તો મોટાભાગના સેન્ટ્રલ લાયસન્સમાં આવે છે. આમ છતાં અમે એ લોકો માર્કેટમાં જે પ્રોડક્ટ વેચાતી હોય તો એના અમે ટેસ્ટિંગ માટે ઉઠાવતા હોઈએ છીએ. અને જે યુનિટ સ્ટેટ લાયસન્સ એનું પણ પ્રોડક્ટનું ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ. અને કોઈ સેમ્પલ ફેલ થાય તો સેન્ટ્રલ ઓથોરિટીને પણ વાત કરીને સેન્ટ્રલ લાયસન્સમાં કામગીરી કરવા માટે પણ કરતા. આજે ઘણી વખત પેકેજ ડ્રિંકિંગ વોટર હોય મોટાભાગના ગુજરાતમાં જ બનેલો, કારણ કે બલ્કી હોય છે, ઘણી વખત અધર સ્ટેટમાંથી પણ આવતા હોય છે. તો જે તે ફૂડ સેફ્ટી કમિશનરને પણ એક્શન લેવા માટે અમે રખતા હોઈએ છીએ. તો તમે કીધું સૌથી વધારે એડલ્ટ્રેશન તો પાણીની અંદર હોય છે, પછી બીજા નંબરે શું આવે? બીજા નંબરની વાત કરીએ તો લગભગ હમણાં અમે આ એક પનીરની ડ્રાઈવ ચલાવી હતી, ફર્સ્ટ ટાઈમ ચલાવી હતી. અમે બધા બહુ જ ગભરાઈ ગયા છીએ પનીરની બાબતે. એટલા માટે ગભરાઈ ગયા છીએ કારણ કે દેર આર સો મેની પ્લેસીસ કે જેની અંદર તમે હવે અમે બધા જ્યાં પણ પનીર ખાઈએ ને ત્યાં હવે અમે તોડીને જોઈએ છે.
તો આમ જ્યારે કાપો ત્યારે અંદરથી જો તમને પેલા દાણા દાણા ના દેખાય પનીરના જે હોવા જોઈએ એવા, તો તમને તરત ખબર પડી જાય કે ઓ આ પણ સિન્થેટિક છે, આ પણ સિન્થેટિક છે. ના બેન. સો મને એના બેસિક્સમાં આપણે ના, જઈએ. કહી દઉં. તો આજે ઇઝ ઇટ ટ્રુ કે આ જે સિન્થેટિક પનીર છે એ અલાઉડ છે, હા નથી અલાવ. એ approved એક તો છે? સિન્થેટિક પનીર જેવું છે પણ નહીં. અચ્છા, પનીર એનાલોગ પણ એવું હા, કોઈ પણ analog નથી. પનીર પણ જે છે નથી, શું છે? નથી એ પણ નથી. એનાલોગ પનીર છે જ નહીં. નથી ડિફાઇન નથી. અચ્છા. ચીઝમાં ખાલી છે પણ પનીરમાં નથી. હવે પનીરની અંદર અત્યારે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ નીચેના રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એની અંદર 3 કેટેગરી છે. લો ફેટ પનીર, મીડિયમ ફેટ અને રેગ્યુલર પનીર. તો જે ફેટ જેની પનીરની અંદર બિલો 20% મિલ્ક ફેટ હોય એ લો ફેટમાં આવે છે. એ પણ એના સ્ટાન્ડર્ડ છે. એ એમણે લખવું પડે. પણ મેન્યુફેક્ચર એના પેકેજ ઉપર લખવું પડે કે ઇન્ફોર્મ ચોઇસ કસ્ટમરને કયું ખાવું છે. મીડિયમ હોય તો એમાં 20% અપ અને 50% વચ્ચેના હોય તો એ મીડિયમ ફેટ. અને 50 પ્લસનું જે મિનિમમ 50 હોય એનાથી પ્લસ હોય એ આપણું સ્ટાન્ડર્ડ પનીર. મલાઈ પનીર. હા, એટલે પનીરની અંદર મિલ્ક ફેટ હોવું જોઈએ. પણ હમણાં અમે, કારણ કે પનીર બિંગ એ સ્ટેપલ ફૂડ, લોકો હેલ્ધી ફૂડ તરીકે વાપરતા હોય છે, યંગસ્ટર પનીર ખાતા હોય છે. Absolutely. તો આ દિવાળી ટાઈમમાં અમે એક ફૂડ સેફ્ટી પખવાડું સેલિબ્રેટ કર્યું હતું. દિવાળીના પહેલાં 21 દિવસ પહેલાં. કારણ કે દિવાળી ટાઈમે લોકો આપણે ત્યાં ગુજરાતમાં મીઠાઈનું, ફરસાણનું, મિલ્ક પ્રોડક્ટનું કન્ઝપ્શન વધતું હોય છે. કારણ કે લોકો ફેસ્ટિવ મૂડમાં ને સારું હેલ્ધી ફૂડ ને બધું ખાતા હોય છે. તો આજે દિવાળી ટાઈમે દુકાનદારને ત્યાં જઈને એને પકડીએ અને કસ્ટમરની ભીડ હોય ત્યારે એને નેપ કરીએ તો એ થોડું હેરેસમેન્ટ જેવું લાગતું હતું અને એક ડિપાર્ટમેન્ટની રોંગ છાપ જતી હતી. તો અમે આ વખતે એ ગવર્મેન્ટના કન્સેન્ટ લઈને અમે દિવાળીના 21 દિવસ પહેલાં જ્યાં મોટા કારખાના હતા કે જ્યાં વસ્તુ બનીને માર્કેટમાં આવવાની હતી, દુકાનોમાં આવવાની હતી, દુકાનો થ્રુ આપણા ઘર સુધી આવવાની હતી, તો એ અટકાવવા માટે અમે એક ફૂડ સેફ્ટી પખવાડાનું સેલિબ્રેશન કર્યું. અમે મોટા પાયે FM રેડિયોમાં, ટીવીમાં એની એડ આપી કે અમે આવું સેલિબ્રેટ કરવાના છીએ. આમાં અમે એન્ફોર્સમેન્ટ સ્ટ્રોંગ કરીશું, ઇન્સ્પેક્શન વધારીશું, સેમ્પલિંગ વધારીશું. આવું બધું અમે કહીને કર્યું. આમ છતાં લગભગ 175 જેટલી રેડ કરી અમે દિવાળી પહેલાં. 175 જે રેડ કરી એની અંદર લગભગ 272 મેટ્રિક ટન મટીરિયલ જે એડિટેડ હતું અમે ઓન ધ સ્પોટ પકડ્યું, એને સીઝ કર્યું અથવા ડિસ્ટ્રોય કરાવ્યું. અદરવાઇઝ આ જે મટીરિયલ હતું એ બધું જ લોકોના ઘર સુધી દુકાન થકી જવાનું હતું. એમાં મોટા ભાગનું અમે ઘી પકડ્યું. 1 લાખ કિલો કરતાં પણ વધારે એડિટેડ ઘી પકડ્યું બેન. ઘી એકદમ કોમન વસ્તુ છે, ઘી દેશોમાં વપરાતું હોય તો ઘીની અંદર એડિટેશન, કારણ કે 300 રૂપિયા કિલોમાં ઘી મળે નહીં, પણ એ લોકો ઘી ફ્લેવર યુઝ કરતા હોય, કલર યુઝ કરતા હોય, સોયાબીન યુઝ કરતા હોય અને ઉપર ડબ્બા પર સરસ ગાયના ફોટા લગાડે, કૃષ્ણ ભગવાનના ફોટો હોય, લાડુનો ફોટો હોય, પણ અંદર ચોખ્ખું ઘી એક ટીપું પણ ના હોય, એની ફેક્ટરીમાં પણ ના મળ્યું હોય, પણ લોકોને એક આઈવોશ કરે અને લોકો કંઈક સસ્તું શોધતા હોય. તો આજે ક્વોલિટી ઇઝ નેવર સસ્તી નહીં મળે અને ઘણા લોકો આનો ગેરલાભ લેતા હોય છે. અને આવું અટકાવવા માટે આ ફૂડ સેફ્ટી પખવાડિયા દરમિયાન હું પનીર ઉપર પાછો આવી જાઉં છું કે પનીરના પણ અમે એક એવું નક્કી કર્યું કે આપણે પનીર માટે એક સર્વેલન્સ ડ્રાઈવ કરીએ. આજે ફૂડ સેફ્ટી એક્ટમાં મારે કોઈક સેમ્પલ લેવાનું હોય તો એક સેમ્પલ લેવા માટે ઇટ ટેક્સ 3 to 4 hours મારા ઓફિસરને, કારણ કે આખી પ્રિસ્ક્રાઇબ આખી પ્રોસેસ છે એ ફોલો કરવી પડે. ફોલો ન કર્યો હોય તો સામેવાળો વકીલ બેનિફિટ ડાઉટ લઈને કોર્ટમાં છોડાવી દે. એટલે એનું પંચનામું કરવું પડે, 4 ભાગમાં સેમ્પલ ડિવાઈડ કરવું પડે, સીલ કરવું પડે, વિટનેસની સાઇન લેવી પડે. આ બધું કરવામાં લગભગ 2-3 કલાક જાય. તો આવું બધું કરવામાં, કારણ કે મારી ઘણી બધી પ્રાયોરિટી, સેમ્પલિંગ, ઇન્સ્પેક્શન રિગરસ કરવાનું હતું. એટલે પનીર માટે મેં બધાને કીધું કે આપણે એક બધા સર્વેલન્સ સેમ્પલ ઉઠાવીએ. તો અમે લગભગ 300થી વધારે સર્વેલન્સ સેમ્પલ ઉઠાવ્યા અને એમને કેવું કર્યું કે આપણે યુઝરને ત્યાંથી લઈશું, એટલે જે રેસ્ટોરન્ટ હોટેલ હોય ત્યાંથી સેમ્પલ ઉઠાવીશું. એટલે અમે લગભગ 318 જેવા નંબર થયા, 300+ નંબર હતા. એવા અમે અલગ અલગ આઉટલેટ એટલે રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ ઉઠાવ્યા અને ટેસ્ટિંગમાં મોકલ્યા. એક જ લેબમાં મોકલ્યા જે ગવર્મેન્ટ એપ્રુવ હતી, એને BL એક્રેડિટેશન હતું, એના પાસે બધા ક્રેડેન્શિયલ હતા. તો એની અંદર પણ ઓલમોસ્ટ 1/3 30% જેટલું પનીર અપ ટુ માર્ક નહોતું મેડમ. પણ હા, પણ એમાં એવું હતું કે એમાં કોઈમાં સિન્થેટિક કંઈ વસ્તુ નથી, પણ ઇટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક. એમાં મને કે ફેટના પર્સન્ટેજ હોય એ પ્રિસ્ક્રાઇબ કરતાં ઓછા હતા, અથવા તો ઇટ વોઝ રિપ્લેસ વિથ ધ વેજીટેબલ ફેટ. આજે મિલ્ક ફેટ મોંઘી હોય અને તેલ સસ્તું હોય તો વેજીટેબલ ફેટ રિપ્લેસ કરી હતી.
આજે એ પનીર એટલે એમાં ડેરીનું કંઈ હોય જ નહીં, એનિમલ ફેટ હોય જ નહીં, એને બદલે ખાલી મિલ્ક સોલિડ ને મિલ્ક પ્રોટીન થોડું પાવડરે હોય, દૂધમાંથી જ બનાવ્યો, પણ એ દૂધમાંથી ક્રીમ કાઢી લે, એની અંદર વેજીટેબલ ફેટ નાખી દે, પછી એને સાઇટ્રિક એસિડથી ફાડીને એસિડિક એસિડ અને એ પનીર કરતા હતા, પણ ઇટ વોઝ નોટ ઓફિશિયલ, ઇટ ઇઝ નોટ પરમિટેડ, ઇઝ નોટ એલાઉડ. તો આવું જે પનીર મળ્યું તો એ સિન્થેટિક તો નહીં કહેવાય, પણ ઇટ વોઝ એડલ્ટ્રેશન ઇન ધ પનીર વિથ ધ આનાથી શું નુકસાન થાય આવી પ્રકારનું પનીર ખાવાથી? એ એક તો જો એ પનીર આપણે જે ખરેખર આપણે હેલ્થ બેનિફિટમાં ખાઈએ છીએ, માનો કે 20% ફેટવાળું, 50% ફેટવાળું કે વધારેવાળું, તો એમાં આપણને મિલ્ક ફેટ મળતા નથી. મિલ્ક ફેટની સામે આપણને મળે છે વેજીટેબલ ફેટ. તો વેજીટેબલ ફેટ ઘણી વખત એમાં જે આપણને બોડી માટે માનો કે ઘણી વખત આપણને શૂટ ના કરતા હોય, અથવા તો એ ફેટ છે પણ એ આપણને એ ગુડ ફેટ નથી, એ બેડ ફેટ નથી, એટલે એ આપણને એ રીતે પણ આપણને એ લાંબા ગાળે નુકસાન કરી શકે છે. તો આ એક તો સર તમને શું લાગે છે આટલી બધી અનાઉન્સમેન્ટ કર્યા પછી પણ જ્યારે આટલું કહી દીધું કે હવે એટલે હું પોલીસ છું, તમે ચોરી કરી રહ્યા છો તો હું તમને પકડવા આવવાનો છું, એવી અનાઉન્સમેન્ટ કરીને પોલીસ નીકળે છે, ટોય 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 લાઇટ સાથે આવે છે, અને તોય આટલા બધા ચોરી કરતા પકડાય છે, તો આવી બેફિકરાઈ કેવી રીતે છે સમાજની આ મેં અંદર? પહેલાં જ કીધું કે જે ફૂડ સેફ્ટી એક્ટ નવો જે આવ્યો એમાં જે ગ્રેડેડ પેનલ્ટી કરી, એમાં જે અમુક બ્લેક શીપ છે એ લોકોએ કાયદો અભ્યાસ કર્યો છે, એને ખબર છે કે આવું કરવાથી મને જેલની સજા નથી થવાની, મને મેક્ઝિમમ કદાચ ફૂડ ઓફિસર મારે ત્યાં આવશે, મારું સેમ્પલ લેશે અને ફેલ થશે તો એક પર્સન્ટેજ ગણે કેટલા ટકા ચાન્સ આવવાના, આવે ને ફેલ થાય તો 5 લાખ રૂપિયા બાજુમાં જ મૂકી દે, 50 લાખનો પ્રોફિટ કરી લે અને આરામથી સામેથી જ પહેલાં જ ગુનામાં મેં ભેળસેળ કરી હતી, મને ગુનો કબૂલ છે, અને ત્યાં એ દંડ ભરી દે અને નીકળી જાય. તમે કમ્ફર્ટેબલી બહાર જમી શકો છો કે તમે હંમેશા ટેન્શનમાં જો છો કે જો ખા રહે વો ક્યા હે? એટલે હવે ફરીથી આગળ વાત કરું, મેં પહેલાં જ કીધું એમ એડલ્ટ્રેશન એટલું રેમ્પન્ટ ગુજરાતમાં નથી, પણ અમુક બ્લેક શિપ્સ આનો જે મિસયુઝ કરે છે, મિસયુઝ કરે એટલે અમે રેડ પકડીએ અને મોટી અમે એને પ્રેસ મીડિયામાં બ્રેકઆઉટ કરીને લોકો સુધી મૂકીએ. સારા કામ તો ઘણા ડેઈલી થતા હોય છે, પણ એ અમે એને ડેઈલી આપતા નથી હોય, તમારું રૂટીન વર્ક છે. તમે જેમ પનીરનું કીધું એવી રીતે બટરમાં પણ આવું છે, ચીઝમાં પણ આવું છે. એમાં એની અંદર પણ, કારણ કે એની અંદર પણ જે બટર છે તેમાં પણ અલગ કેટેગરી ફૂડ સેફ્ટી ઓથોરિટી, મેં કીધું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન પ્રમાણે બનાવે છે. તો યુએસમાં જે નોર્મ છે, કારણ કે એફડીએમાં નોર્મ છે ત્યાં આગળ, કે બીજા કન્ટ્રીમાં નોર્મ છે, કારણ કે ત્યાંના બધા કસ્ટમરને પીપલ ધેર હાઈલી એજ્યુકેટેડ, એ લોકો ઇન્ફોર્મ ચોઇસ હોય છે, કે લેબલ જોઈને ચેક કરીને એના હેલ્થને સૂટ કરી વસ્તુ લોકો ખરીદતા હોય છે. તો બટરની અંદર પણ વેજ સ્પ્રેડ આવે છે, એમાં ઓફિશિયલી વનસ્પતિ કે વેજીટેબલ ફેટ એલાવ છે, એ લો કેલરી ગણાય છે. જેને બટર નહીં ખાવું હોય તો એ બટર સ્પ્રેડ, બીજું કેનું નામ છે, ઇટ લુક લાઈક એ બટર પણ ઇટ ઇઝ નોટ બટર, તો એ ઓફિશિયલી એલાવ છે. પણ જે આ સ્ટ્રીટ વેન્ડરને બધા હોય છે તો ત્યાં તમને ઘણી વખત અમૂલનું બટર દેખાવા માટે ખરીદી આવતો છે, પણ એ તમને સસ્તામાં આપતો હોય ને એકદમ ઢગલાબંધ લગાવતો હોય તો ઇટ ઇઝ એ બટર સ્પ્રેડ, કે એ ખરેખર એ વેજીટેબલ ફેટથી બનેલું હોય છે. મને ખબર, તમે વચ્ચે પેલો વાયરલ થયેલો વિડીયો જોયેલો કે નહીં, જેમાં વિજય 4 રસ્તા ઉપર જે બહુ જ પોપ્યુલર વડાપાવ છે, અને એ વડાપાવ વાળાની સાથે કોઈકે ઝઘડો કર્યો કે આ તારી પાસે જે છે એ ક્યાં બટર છે, આ ફેક બટર છે, તો એણે સામેથી કીધું મારી પાસે શું, કે આખા અમદાવાદમાં ક્યાંય બી જઈને જાઓ કે બધા ફેક બટર જ વાપરે છે, તમારે ખાવું હોય તો ખાઓ, નહીં તો નીકળી જાઓ. તો આનો વિડીયો પછી વાયરલ થયો, પણ હજી પણ લોકો મસ્ત ત્યાં જઈને વડાપાવ દબાવે છે, જગ્યા પણ નથી થઈ ગઈ. એટલે આને કાઉન્ટર કરવા અમે એક તે સર્ક્યુલર પણ કર્યો હતો કે દરેક આઇટનરી હોય કે જે હોસ્ટેલ હોય, રેસ્ટોરન્ટ હોય કે હોટેલ હોય કે આઉટલેટ હોય, તો એ લોકોએ ત્યાં એનું કુકિંગ મીડિયમ લખવાનું છે, કે તે વસ્તુ બને છે બટરમાંથી બને છે, ઓઇલમાંથી બને છે, ઓઇલ તો કયું ઓઇલ વાપરે છે. તો ઘણા બધા વોલન્ટિયરને ડિસ્કસ પણ કર્યું હતું. પણ આજે 7 કરોડની વસ્તી ગુજરાતમાં છે, વી હેવ એ હેન્ડફુલ ઓફિસર અને વી હેવ લોટ ઓફ પ્રાયોરિટી. પણ આજે નાનો વડાપાવવાળો હોય તો એની ઇમ્પેક્ટ એક લિમિટેડ માસ પૂરતી હોય છે, પણ આજે મોટી ફેક્ટરી હોય કે જે ટનમાં અને કરોડોમાં બનાવતો હોય તો એની ઇમ્પેક્ટ મોટી હોય છે. તો અમે ઓલવેઝ એનું એક
પ્રાયોરિટાઇઝ કામ કરીને અને હેલ્થ ઇમ્પેક્ટને ધ્યાન રાખીને કામ કરતા હોઈએ છીએ. અમે ઘણા બધા નવા ઇન્સ્પેક્ટરો પણ જગ્યાઓ ક્રિએટ કરી રહ્યા છીએ, જેથી કરીને આજે એક જેમ 4 રસ્તે પોલીસની જરૂર પડે છે એમ આવો ઇન્સ્પેક્ટર હોય તો એટલીસ્ટ ખોટું કરનારને ડર રહે અને તરત તેનું અમે નિરાકરણ કરી શકીએ. સો એક તો ડેરી અડલ્ટ્રેશન આવ્યું, એક પાણીનું અડલ્ટ્રેશન આવ્યું, પછી મસાલાઓની અંદર ભયંકર મસાલામાં એટલું બધું ભયંકર નથી, પણ એમાં લગભગ અરાઉન્ડ 6 to 7% એડલ્ટ્રેશન મરચામાં, હળદરમાં, ધાણા જીરું. એટલે બધા સ્પાઇસીસ કોન્ડિમેન્ટ. અમે નાના હતા ત્યારે બધા કહેતા લાકડાનો વેર નાખે છે, હવે ખબર નહીં શું કે છે, હવે કઈ પ્રકારનો વેર. એટલે હજુ પણ લોકો હવે વેરમાંથી થોડુંક હવે લોકો સોફિસ્ટિકેટ થઈ ગયા. આજે મસાલાની વાત કરું તો ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા વી આર ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધ સ્પાઇસીસ એન્ડ ધ કોન્ડિમેન્ટ ઇન ધ વર્લ્ડ. એબ્સોલ્યુટલી. વી આર ધ લાર્જેસ્ટ કન્ઝ્યુમર બિકોઝ 1.3 કરોડની વસ્તી. So we are the largest consumer of the spices and condiment, and not only producer and consumer, we are the largest exporter of the spices and the condiments. આજે ઇન્ડિયાના મસાલા દુનિયાભરમાં વખણાય છે. યુએસમાં જાઓ તો તમને ફક્ત સોલ્ટ અને પેપર જ મળે, પણ ત્યાં તમને ભાતના મસાલા મળે, કારણ કે આપણું એગ્રો ક્લાઇમેટિક ઝોન છે, આપણી ડાયવર્સ આખું ક્લાઇમેટ છે. તેજાનાની શોધમાં તો એ લોકો અહીંયા આવ્યા ને આટલા વર્ષ ટકી ગયા. તો આજે અમે ગુજરાતમાં પણ ઘણા બધા સ્પાઇસ કોન્ડિમેન્ટના મેન્યુફેક્ચરર છે. તો એની અંદર પણ જે અમુક સેન્ટ્રલ લાઇસન્સ હતા, અમે નડિયાદમાંથી, સુરતમાંથી હમણાં રિસેન્ટમાં રેડ કરેલી હતી. તો એ લોકો સેન્ટરનું લાઇસન્સ લઈને હળદર, લાલ મરચું આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ કરતા હતા. હવે આફ્રિકન ઘણા બધા નેશન દે આર વેરી પુઅર, દે ડોન્ટ હેવ એ લેબોરેટરી કે ટેસ્ટિંગ કેપેબિલિટી. અને ઇન્ડિયાનું નામ છે, ઇન્ડિયાના મસાલા પર દે બ્લાઇન્ડલી ટ્રસ્ટ રિલાય અને દે કન્ઝ્યુમ ઇટ. તો એ મસાલાની અંદર, હળદરની અંદર એ લોકોએ સુદાન ડાય, ઇવન રેડ કલર નાખેલો હતો. અમે એનું જે કન્ટેનર હતું એ કન્ટેનર રાખીને ટેસ્ટિંગ કર્યું અને માલ જપ્ત કર્યો અને સેન્ટ્રલની ટીમને કહીને એને પ્રોસિક્યુટ કર્યું અને કારણ કે અનસેફ ફૂડ આવ્યું અને લાઇસન્સ કેન્સલ કરવા સુધીની કામગીરી કરી. તો આવા એડલ્ટ્રેશનની અંદર એ લોકો શું કરે, મરચાં હોય તો મરચાંની અંદર ડીટા અને બધું જે કાઢી નાખવાનું હોય એ બધું ક્રશ કરી નાખે, પાવડર ફોર્મ કરી નાખે. ધાણા જીરું હોય તો ધાણાની જીરું જ હોવું જોઈએ, એમાં પણ થોડું લીલું ઘાસ, સૂકું ઘાસને પણ ક્રશ કરી નાખે. એક વખત પાવડર ફોર્મ થઈ જાય પછી ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર કન્ઝ્યુમર કે એને કઈ રીતે, ખાલી તો સ્મેલ કરે તો સ્મેલમાં તો બહુ ફેર નહીં પડે. અને કલર જોઈએ તો એ કલર એડિશન નાખતા હોય છે. તો ધાણા જીરુંની અંદર આવું એડિશન ઘાસનું ભૂસું નાખીને ક્રશ કરીને, રીતસરનું ભૂસાના ટ્રક હતા, ત્યાં ક્રશર હતા, ભૂકો કરતા હતા, મિક્સ કરતા હતા, લીલો કલર લાવવા માટે નોન એડિબલ કલર નાખતા હતા. તો આવા પણ અમે પકડેલા છે. હળદરની અંદર 2-3 જાતની મોડુસ ઓપરેન્ડી આવે છે. હળદર જે છે તો એની અંદર કર્ક્યુમિન હોય, એને ઇટ હેઝ એ મેડિસિનલ વેલ્યુ, આપણા બોડીની ઇમ્યુનિટી વધારવામાં પણ એ કામ કરતો હોય છે કર્ક્યુમિન. તો આજે કર્ક્યુમિનની યુએસમાં અને બીજા કન્ટ્રીમાં બહુ જ ડિમાન્ડ છે. અને કર્ક્યુમિનના સેપરેટ ન્યુટ્રાસ્યુટિકલ કે ટેબ્લેટ કે કેપ્સ્યુલ આવતો હોય છે. તો એ નેચરલ હળદરની અંદર 5 થી 6% કર્ક્યુમિન કુદરતી હોય અંદર, જે આપણને મેડિસિનલ વેલ્યુ આપે છે. તો એક અત્યારે હવે ચોર લોકોએ કર્ક્યુમિન અંદરથી એક્સટ્રેક્ટ કરી લે, પછી હળદરના ટુકડા હોય એને કર્ક્યુમિન બીડ્સ કહે, તો એ કર્ક્યુમિનના પૈસા બનાવી લીધા. એ બીડ્સ હોય એને ક્રશ કરવા, પાવડર બનાવવા વેચી મારે. હવે એ બીડ્સમાં કર્ક્યુમિન નીકળ્યું એટલે યલો કલર સ્લાઇડ ડાઉન થાય, એટલે એમાં યલો કલર નાખે. એટલે બંને રીતે પહેલા પૈસા એટલે કલર લોકોને એટલે જે આપણે એમને માની લઈએ કે તરત જ એન્ટિસેપ્ટિક તરીકે હળદર કામ લાગશે, ઓછું કામ કરે કે એમાંથી 4% એક્સ્ટ્રા 2% માને બચ્યું શરદી થઈ ગઈ ને હળદર ને મધ ને ઘી તમે ગમે તેટલું ખાવ પણ આવા બહુ ડરવાની જરૂર નથી. આવા કોઈક જ ચોર હોય છે, હોય તો લાંબુ આયુષ્ય હોતું નથી. આઈધર કન્ઝ્યુમર, આઈધર મીડિયા અથવા કોમ્પ્યુટર અથવા અમારા સ્માર્ટ ઓફિસર એને કઈ ને કઈ રીતે પકડતા હોય છે. કોમ્પિટિશન સૌથી વધારે આમાં કામ કરતું હશે ને કે આનું ખરાબ છે, આને પકડો. એટલે અમે એ પણ જોતા હોઈએ છીએ. એટલે અમે અમારા આંખ કાન ખુલ્લા રાખીને ફરતા હોઈએ છીએ. ઇન્ફોર્મેશન આવે તો અમે તરત તેના પર દિવસ રાત જોઈ એક્ટ કરતા હોઈએ છીએ. પણ આવા લોકો એટલા બધા નથી, પણ જે છે દે આર ડેન્જરસ ફોર ધ સોસાયટી. સો વોટર, ડેરી, મસાલા, પછી તો ઘણા બધા, માનો કે વાત કરીએ તો ડેરીમાં તો મિલ્ક પ્રોડક્ટ ને ઘી ને ઘણું બધું આવી ગયું, એ આખું રેન્જ આખી આવી ગઈ. બીજા આપણા જે રેડી ટુ ઇટ ફૂડવાળા હોય છે તો એની અંદર પણ તો એવરેજ એડલ્ટ્રેશન હોય છે. વોટ અબાઉટ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ?
તમે સ્ટ્રોબેરી જેમ કે લોકો કે છે કે એની પર એટલો બધો કલર નાખેલો હોય છે, તરબૂચની અંદર ઇન્જેક્ટ કરતા હોય છે, કેરીના રસ અત્યારે તો સિઝન છે તો એમાં પપૈયા જતા હોય છે. એટલે હવે આ તમે મને સમજાવ્યું એટલે મને સમજાયું કે એક તો એડિબલ બટ અડલ્ટ્રેટેડ અને અનસેફ, એટલે આવી બે રીતે જોવાનું. એટલે જો એણે ખાલી પપૈયું નાખ્યું હોય તો તમે નસીબદાર છો એમ. ના તો પણ જો કસ્ટમર તો છેતરાય છે કારણ કે એને પ્યોર વસ્તુ નથી મળતી. એબ્સોલ્યુટલી. પણ એટલે આ એક કાયદાનો અમુક લોકો ગેરલાભ લે છે અને એના માટે થઈને સ્ટેટ ગવર્મેન્ટ પણ કામ કરી રહી છે. અને અમે પણ કારણ કે એક ફૂડ સેફ્ટી એક્ટ છે, સેન્ટ્રલનો એક્ટ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે જે તે વખતે સારા મોટિવથી આને બહાર પાડ્યો છે લાર્જર પર્સપેક્ટિવમાં, પણ એ વખતે આવા ચોર લોકો આનો મિસયુઝ કરશે. હવે ધ્યાન આવ્યું તો કાયદામાં પણ સંશોધન કરવાનો ટાઈમ આવ્યો છે. તેના માટે પણ અમે એક સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે એને વાટાઘાટો કરી રહ્યા છીએ અને આમાં પણ અમે એક સુધારો લાવીશું જેથી કરીને મને આનું એક્સપ્લેન કરો ને, આ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ. હવે જે વેજીટેબલ અને ફ્રૂટ જે છે તો આપણું જે કંઈ ફૂડ આર્ટિકલ છે મોટાભાગનો આપણો વેજીટેરિયન સોર્સ હોય છે, ફાર્મમાંથી આવતો હોય છે. એટલે ફાર્મ ટુ ફોર્ક આખી સપ્લાય ચેઇન હોય છે. તો એ અને મારે ફૂડ સેફ્ટી મારે જોવાની હોય છે. પણ એ વસ્તુ જ્યાં સુધી ફાર્મની અંદર છે ત્યાં સુધી ફૂડ સેફ્ટી એમ્બિટમાં નથી આવતી. એ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીની અંદર આવે છે. એગમાર્કમાં જતું રહે ના, એગમાર્કને હવે ફૂડ સેફ્ટી એક્ટ પીએફએમાં અલગ અલગ હતું, હવે ફૂડ સેફ્ટી એક્ટમાં સ્ટાન્ડર્ડ થઈ એક જ આવી ગયું. અલગ અલગ મિનિસ્ટ્રી પણ એક થઈ ગઈ, અલગ અલગ ઓર્ડર્સ એ વખતે હતા. વેજીટેબલ ઓર્ડર હતો, ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડર હતો, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ ઓર્ડર હતો. એ બધા ઓર્ડર અબોલિશ થઈ ગયા અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટમાં બધા સિંગલ ઓથોરિટીમાં આવી ગયા. તો આજે એક ખેતરમાં છે ત્યાં સુધી અમારા એમ્બિટમાં નથી, પણ ખેતરમાંથી પેક થઈને માર્કેટમાં આવે જ્યારે અમારે કોમર્શિયલ ટેગ લાગે એટલે તરત એ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટમાં એમ્બિટમાં આવે. તો આજે ફૂડ્સ વેજીટેબલ અને ફ્રૂટ્સની વાત કરું તો અમે હમણાં એક ડ્રાઈવ ચલાવી હતી, ખાસ કરીને પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ જેની લિમિટ હોય, જે પ્રિસ્ક્રાઇબ લિમિટથી વધારે છે કે કેમ, તો એના માટે અમે લગભગ 6000 જેટલા સેમ્પલ હમણાં 2-3 મહિના પહેલાં ટેસ્ટ કરાવડાવ્યા. અને આમાં અલગ અલગ ફ્રૂટ્સ, અલગ અલગ વેજીટેબલ્સ પણ લીધા. તો એની અંદર જે આખું ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ ફાર્માસ્યુટિકલ બોર્ડ છે તેમાં જે પ્રોહિબિટેડ ઇન્સેક્ટિસાઇડ હોય જે ઇન્ડિયામાં બાન છે એવું કોઈમાં અમને ના મળ્યું. પણ બીજા જે ફાર્મર રેગ્યુલર વાપરતા હોય તો 3 જાતના પેસ્ટિસાઇડ જેની લિમિટ છે, પ્રિસ્ક્રાઇબ લિમિટ, એના કરતાં થોડા વધારે મળ્યા છે. આ બેન એક એડલ્ટ્રેશન નથી, આવું કરવાથી એને કોઈ પૈસા વધારે મળવા નથી, પણ એક કન્ટામિનેશન છે. તો એને કઈ રીતે અટકાવવું કન્ટામિનેશન, તો એક ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ અમે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી સાથે પણ આ વસ્તુ લઈએ છીએ. એગ્રી ડિપાર્ટમેન્ટ પણ એને મોનિટર કરતો હોય છે કે આજે આપણે દેશનો ફાર્મર એટલો એજ્યુકેટેડ નથી. દવા ક્યારે છાંટવી, કેટલી છાંટવી, કયા માત્રામાં છાંટવી એને ખબર નથી. આજે બાજુવાળાને ત્યાં ક્રોપ સારો થયો ત્યાંનું કોપી કરીને હું પણ લગાવું, આવું લગભગ મોટાભાગે થતું હોય છે. બીજું, આજે દરેક પેસ્ટિસાઇડ ઇટ્સ એ કેમિકલ, તો દરેક કેમિકલની હાફ લાઈફ હોય. તો અમુક કલાક પછી એની ઇફેક્ટ ઓછી થઈ જાય, એની પોઈઝનસ ઇફેક્ટ ઓછી થઈ જાય. તો આજે ખેડૂત હોય તો આજે માનો કે રીંગણ હોય, મરચાં હોય, કોબી ફ્લાવર હોય કે ટામેટા હોય, તો આજે દવાનો છંટકાવ કર્યો કારણ કે ક્રોપ તો કન્ટિન્યુઅસ આવતો હોય. અમુક ફ્રૂટ કે અમુક વેજીટેબલ મેચ્યોર થઈ ગયા તો બીજે સવારમાં એને હાર્વેસ્ટ કરે, પ્લગ કરે. તો હવે આગલી દિવસે દવા છાંટી છે, હજુ એને કલાક થોડા જ થયેલા છે, તો એ દવા એ ફ્રૂટ ઉપર છે અથવા ફ્રૂટની અંદર છે. કારણ કે એની હાફ લાઈફ માનો કે 48 કલાક હોય કે 72 કલાક પૂરું નથી થયું, એટલે 72 કલાક પછી ઓટોમેટિક એ દવા ડિગ્રેડ થઈને એની ઇફેક્ટ ઓછી થઈ જાય. તો આ એક લોકોને ખબર નથી, તો એક ઇટ ઇઝ એ ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસનો અભાવ છે. તો એના માટે પણ ફાર્મને આપણે એજ્યુકેટ કરવો પડે. પછી દવા છાંટો પછી 3 દિવસ કે 2 દિવસ તમારે એનું હાર્વેસ્ટિંગ, એનું કલ્ટિવેશન નહીં કરવું જોઈએ. તો એ બધું થોડુંક એક અવેરનેસની વાત છે કે ઇન્ટર ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશનથી કામ કરીને વાત છે. તો આ એક માનો કે મસાલા હોય, આ સ્પાઇસીસની અંદર પણ વાત કરું તો સ્પાઇસીની અંદર પણ આ પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ અમુક ટાઈમે વધારે આવે છે. હવે એ આજે મસાલા બ્રાન્ડેડ હોય, કોઈ ભેળસેળ નથી કરતા, કોઈ કલર નથી નાખતા, પણ એ ખેડૂત પાસેથી લાવે છે. ખેડૂતે દવા વધારે છાંટી છે એ એની એક્સેસ નથી કે જોયું, ચેક નથી કર્યું, પણ એકચ્યુઅલી એ સારી બ્રાન્ડની કંપની હોય તો એનું રો મટીરિયલનું પણ ચેક કરવું જોઈએ. એની અંદર કેટલી રો મટીરિયલ એને પ્રોસેસ કરતાં પહેલાં ચેક કરવું જોઈએ. કારણ કે લોકો આપણે કોઈ બ્રાન્ડ લઈને વસ્તુ ખરીદતા હોઈએ છીએ, તો એ મેન્યુફેક્ચર જે ફેક્ટરીવાળા છે એને પણ થોડું સજાગ રહેવું જોઈએ. આવું ખરાબ કે વધારે હેવી મેટલ કે ઇન્સેક્ટિસાઇડવાળું કાચો માલ હોય, મરચાં હોય કે હળદર હોય,
કે બીજા ધાણા હોય ગમે તે હોય તો એને રિજેક્ટ કરવું જોઈએ અને પ્રોસેસમાં જ નહીં લેવું જોઈએ. તો આ એક એડલ્ટ્રેશન નથી, એમાં એને પૈસા વધારે કમાવાનું નથી, પણ એક કન્ટામિનેશન છે, એક એજ્યુકેશનનો અવેરનેસની વાત છે. પણ એના માટે પણ ગવર્મેન્ટ અને ફૂડ સેફ્ટી ઓથોરિટી પણ કામ કરી રહી છે. અમે પણ એનું એક ઇન્ટર ડિપાર્ટમેન્ટનું કામગીરી કરતા હોઈએ છીએ. તો આજે તરબૂચની અંદર જે કલર ઇન્જેક્ટ કરતા હોય છે અથવા તો સ્ટ્રોબેરીઝની ઉપર જે કલર સ્પ્રેડ કરતા હોય છે એ પ્રકારના પણ તમારી પાસે સેમ્પલ્સ આવતા હોય છે કે એ એલાઉ નથી, એવું કલર નાખવાનું એલાઉ નથી. પણ ઘણી વખત આપણે એ કોઈ વિડીયો કે વોટ્સએપમાં એવું જોતા હોઈએ છીએ અને વાયરલ થતું હોય અને આપણે પેનિક થતો હોય છે. હમણાં એક ચેન્નાઈથી કોઈ વિડીયો હતો કે એ કલરમાં કલર નાખે છે, રેડ ડાય નાખે છે અંદર તરબૂચમાં, લાલ કલર બનાવે છે, પછી એમાં સેકરીન કેવું સુક્રારોઝ સ્વીટર નાખે છે, એવું એક ઇન્જેક્ટ કરતું બતાવે છે, તરબૂચ નાશ કરતા બતાવે છે. એટલે લોકોમાં એક પેનિક થાય. આવું બધે જ હશે. તો મને બેન કહેતા આનંદ થાય છે કે અમે લગભગ લાસ્ટ વીકની અંદર 3 દિવસ પહેલાં જ અમે પાન ગુજરાત લગભગ અમારા પાસે સ્ટેટિક તો 7 લેબ છે ફૂડ ટેસ્ટિંગ માટે. ત્યાં અમારે સેમ્પલને લઈને લેબમાં મોકલવું પડે, પણ અમારા પાસે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વેન પણ છે, જેમાં મોટાભાગના ટેસ્ટ અમે ઓન ધ સ્પોટ કરી શકીએ. તો એવી 12 મોબાઈલ વાનને અમે બધે ફેરવી, જ્યાં તરબૂચના મોટા મોટા થડા લાગેલા હતા ત્યાં જઈને અમારા ઓફિસરે ચેક કર્યું તરબૂચને. ત્યાં એક તો ફિઝિકલી વેરિફિકેશન કર્યું કે એના પાસે કોઈ નીડલ સિરિંજ કે આજુ કલર છે કે કેમ, એવું કોઈ જગ્યાએ લગભગ 350 પ્લેસીસ અમે ચેક કર્યા હતા. અને પ્લસ એ તરબૂચને ત્યાં વાનની અંદર ત્યાં લઈને ટેસ્ટિંગ પણ કર્યું. અમે એક તો સિમ્પલ ટેસ્ટ છે, એઝ એ કસ્ટમર પણ આપણે કરી શકીએ. કારણ કે તરબૂચને કાપીએ અને કોટન એના પર ઘસીએ તો લાઇટ પિંક થાય, કારણ કે તરબૂચમાં પિંક કલરનું જે પાણી નીકળે તો એ નેચરલ છે. પણ જો રેડ કલરનું એકદમ થઈ જાય તો એ એમાં ઇન્જેક્ટ કરેલું છે. તો એવું કોઈ પણ ગુજરાતની અંદર એવું હમણાં જ રિસન્ટ સર્વેમાં લગભગ 400 જેટલા સેમ્પલ પણ ટેસ્ટ કર્યા, તેવું ધ્યાને આવેલું નથી. એટલે તરબૂચ સેફલી છે, રાઈટ, સિઝનનું ફ્રૂટ છે, ખાવું જોઈએ. ખેડૂતને પણ એક એનો બિઝનેસ મળશે અને આપણે બે સિઝનનું હેલ્ધી ફ્રૂટ મળશે. તો આ કેરીના રસ માટે પણ ડ્રાઈવ ચાલતી હોય છે આ સિઝનમાં? અત્યારે જે ઉનાળાની સિઝન આવતી હોય ત્યારે આ ઠંડા પીણા હોય, બરફ હોય, શેરડીનો રસ હોય, એનું થોડુંક વ્યાપ વધતો હોય છે. તો આ વખતે પણ એમ સ્પેશિયલી ડ્રાઈવ આપતા હોય છે. નાના હતા ત્યારે કહેતા હતા કે શેરડીનો રસ બહાર નહીં પીવાનો, નહીં તો કમળો થઈ જાય. હા, એટલા માટે હવે એ વાત અત્યારે કેટલી કારણ કે એ થોડું હજુ એ વાતમાં તથ્ય એટલે જે અનહાઇજેનિક ઓપરેટ કરતા હોય. કારણ કે આજે કમળો એક વોટરબોર્ન ડિઝીઝ છે. એ માનો કે એનું ચોખ્ખાઈ નહીં રાખે, એના ગ્લાસ બરાબર ધોવે નહીં. આજે એ કોઈ કમળાના દર્દીએ પીધું, એઠું હોય અને બરાબર ક્લીન ના કર્યું અને આપણને એમાં સર્વ કરે તો એક હલકી ગુણવત્તાનો બરફ. હા, એના માટે પણ ઘણી વખત ઇન્ડસ્ટ્રીયલ, કારણ કે બરફ માટે પણ પોર્ટેબલ વોટર લઈને બનાવવાનો હોય છે જે ખાવામાં આવતો હોય. આજે ગુજરાત આખું ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રી પણ અહીંયા છે, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ત્યાં પણ ઘણા બધા બરફની જરૂર પડતી હોય. અમે ત્યારે બરફની ફેક્ટરીમાં પણ કહીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ બરફ જે છે એ માર્કેટમાં ના આવે તો અમે ઇથિલિન બ્લુ ડાય નખાવીએ છીએ, જેથી બ્લુ કલરનો થાય એટલે ખાવામાં એ આવે નહીં. અને બધાને પોર્ટેબલ વોટરથી જ બનાવવાનું કહીએ છીએ. એ લોકો પણ એનું પ્રોપર ક્લોરિનેશન કરતા હોય છે અને આવતો હોય છે. એટલે આમ જોઈએ તો વોટરબોર્ન ડિઝીઝ પહેલાં જે થતા હતા એના કરતાં લોકોમાં પણ અવેરનેસ છે, વેપારીઓ પણ અવેરનેસ છે અને કન્ઝ્યુમર અવેરનેસમાં છે. તો અત્યારે ઓછું થયું છે. પણ આ 12 વસ્તુ કોઈ પણ ખાઈએ તો આપણે પહેલાં એની બેઝિક ક્લીનનેસ, હાઇજીન એ આપણે બરાબર ચેક કરવું જોઈએ. તો જો સારી જગ્યા, ચોખ્ખી જગ્યા હોય તો બેશક આપણે ત્યાંથી લઈ શકીએ છીએ. આ બધું જે તમે એક સરસ ઉદાહરણ આપ્યું તરબૂચનું કે એને કેવી રીતે ટેસ્ટ કરી શકાય, આવી જ રીતે અલગ અલગ વસ્તુઓ સામાન્ય માણસને ઘરે ટેસ્ટ કરવી હોય તો કેવી રીતે કરી શકે? જેમ કે મારા ઘરે ધારો કે પનીર કે બટર આવ્યું તો મને કેવી રીતે ખબર પડે કે આ જેન્યુઇન છે કે નહીં? પેકેટ પર તો લખ્યું હોય પણ એકચ્યુઅલી અંદરની વસ્તુ પેકેટને મેચ કરે છે કે નહીં એ મને કેવી રીતે ખબર પડે? બેન, ઘણા બધા ટેસ્ટ એવા હોય છે કે તમારે એના માટે લેબમાં હાઈટેક મશીનમાં મૂકવું પડે. તમને એક સિમ્પલ દાખલો આપું કે આપણે આ ઘી જે છે તો ઘીની અંદર આપણે મિલ્ક ફેટ જ હોવું જોઈએ 100%, ગાયનું ઘી કે બફેલો મિલ્ક જે આપણે ઘી કહીએ. તો અત્યાર સુધી જે પીએફ એક્ટ હતો એના જે ટેસ્ટિંગ સ્ટાન્ડર્ડ હતા એમાં કેમિકલ વેલ્યુનું ટેસ્ટિંગ એનાલિસિસ હતું, RM વેલ્યુ, BM વેલ્યુ, જે એસિડ બેઝ રિએક્શન અને તમને કેમિકલ માર્કર હતા. તો આ ચોર લોકોએ સાયન્સનો પણ મિસયુઝ કર્યો. આજે ઘીની અંદર જ્યારે પીએફ એક્ટ બન્યો ત્યારે લોકો ફક્ત ને ફક્ત
વનસ્પતિ નાખતા હતા, ડાલડા નાખતા હતા ચોખ્ખા ઘીની અંદર. અને વનસ્પતિ જે હોય ને એ આપણું હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ફેટ છે. એમાં આપણા બધા કપાસિયા તેલ હોય, સોયાબીન તેલ હોય, પણ એમાં એક મેન્ડેટ છે, તમારે 10% તલનું તેલ નાખવાનું. તલનું તેલ અંદર હોવું જોઈએ. કોઈ પણ આપણે વનસ્પતિ ડાલડા પોપ્યુલર બ્રાન્ડ છે તો 10% તલનું તેલ હોવું જ જોઈએ. હવે જે પહેલાં સ્ટાન્ડર્ડ બન્યા હતા 54-55ની અંદર, તો ઘણા બધા સ્ટાન્ડર્ડ કેરી ફોરવર્ડ થયા. તો આજે વનસ્પતિ ઘી નાખેલું હોય ચોખ્ખા ઘીની અંદર, તો જે તલનું તેલ છે એ તલની તેલ અંદર એક ટેસ્ટિંગમાં આવે તો તલનું તેલ વનસ્પતિ નાખેલું હોય તો અમારે એક એને એક બુડાલ રીડર ટેસ્ટ કહે છે, તો અમને એક રિંગ બને તો ખબર પડે કે આની અંદર ડાલડાની ભેળસેળ છે. તો હવે ચોર લોકોએ એવું કર્યું, આજે વનસ્પતિ ઘી બનાવતો એને કીધું તું તલનું તેલ ન નાખ અને મને એક ટ્રક તું ઘી ડાલડા બનાવી દે. તલનું તેલ નાખે ને એટલે ડાલડા ઘી પણ સસ્તું બને, કારણ તલનું તેલ મોંઘું છે એઝ કમ્પેર ટુ અધર ઓઇલ. એટલે પેલો એને એક ટ્રક માલ આપી દે, એ મેડિટેશન ચોખ્ખા ઘીની અંદર કરી દે, આજે ચોખ્ખા ઘીમાં કરી દે, તો એ લેબની અંદર નેગેટિવ આવશે જ નહીં, કારણ કે એને તલનું તેલ નાખ્યું છે, પહેલાંમાં પકડાશે જ નહીં, અને એનાલિસ્ટ પણ એને બ્લેન્કલી પાસ કરી દેશે. એક આ લોકોએ રોંગ ડોરે સાયન્સનો મિસયુઝ કર્યો. બીજો એ લોકોએ એવું કર્યું કે અંદર એક રીડિંગ હોય છે, બીઆર રીડિંગ. તો આજે ચોખ્ખા ઘીની અંદર કોઈ આપણે પામ ઓઇલ કે તેલ નાખી દઈએ તો એની વેલ્યુ ડાઉન થઈ જાય, 25 મિનિમમ હોય છે, એને બદલે ડાઉન થઈને 20-15 આવે તો ખબર પડે કે આની અંદર એને કોઈ બીજા તેલની ભેળસેળ કરી છે. તો આ લોકો એક મલેશિયાથી એક આરબીડી પામ ઓઇલ કહે છે, એટલે રિફાઇન્ડ બ્લીચ એન્ડ ડિઓડરન્ટ, એકદમ પાણી જેવું આવે, તો એ થોડું અંદર નાખી દે એટલે એના તરત પહેલાં આરએમએલ વધી જાય, એટલે 25 એડજસ્ટ કરી લે, એટલે લેબની અંદર એ પાસ થઈ જાય. અને અમે લોકોએ આજથી 5-7 વર્ષ પહેલાં અમને થોડું સૌરાષ્ટ્રમાંથી ફરિયાદ મળી કે આ લોકો દૂધવાળા વેપારીઓ જે ડેરીમાં દૂધ આપવા જાય ત્યાં મિલ્ક ફેટ કાઢી લે છે અને અંદર વનસ્પતિ તેલ નાખીને હોમોજાઇઝ કરીને ડેરીમાં ભરવા જાય, ત્યાં પેલું ફેટના પર્સન્ટ જોઈને એના ભાવ આપતા હોઈએ. ત્યાં ફેટ જોવા માટે ફક્ત સેન્ટ્રીફ્યુઝ કરે છે, એટલે એ જોતું નથી કે વનસ્પતિ ફેટ છે કે મિલ્ક ફેટ છે. તેલ નાખ્યું એ પણ ફેટ ઊંચું બતાવે એટલે ભાવ વધારે મળે. આ બધું દૂધમાંથી ક્રીમ કાઢી એના પૈસા લે, ડેરીમાંથી વધારે પૈસા લે, આવી ફરિયાદો આવી. એટલે અમે એનું ચેકિંગ કર્યું, તો અમારે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ બંને લેબ છે અમારી પાસે, તો વી હેવ અ હાઈટેક ઇક્વિપમેન્ટ. તો ગેસ ક્રોમેટોગ્રાફી મશીન છે, તો એની અંદર મિલ્ક ફેટ અને વેજીટેબલ ફેટ બંનેના પીક અલગ અલગ આવે. તો અમે પકડવાનું શરૂ કર્યું, એટલે ખબર પડી કે આ રેગ્યુલેટર પાસે છે, તો એ લોકોએ મોડસ ઓપરેન્ડી બંધ કરી. સેમ વસ્તુ આ ઘીની અંદર પણ અમે ટેસ્ટિંગ શરૂ કર્યું. અમે જીસી મેથડ આખી ડેવલપ કરી, પકડ્યું. આજે મને એક નેબરિંગ સ્ટેટના ફૂડ સેફ્ટી કમિશનર મિટિંગમાં કહેતા હતા કે સાહેબ કે મારે ત્યાં કે હું મારા સામે ભેળસેળ કરાવું પછી મારી લેબમાં મોકલું, મારો લેબવાળો પાસ કરી દે છે કે લેબના માણસો ફૂટેલા છે, મારે કેમ તંત્ર સુધારવું. મેં એક જ પ્રશ્ન કર્યો, મેં સાહેબ તમારા પાસે લેબમાં આ મશીનો છે? તો કે મને ખબર નથી, હું પૂછીને કહું. મને કલાક બી ફોન કર્યો, ના એ મશીન નથી. મેં સાહેબ તો એ તમારો એનાલિસ્ટ એને પાસ કરતો જ રહેશે, એ બિચારો ઓનેસ્ટ છે, પણ એને લિમિટેશન ઓફ ધ મેથડ, એ એને રિંગમાં નહીં પકડે તો પાસે જ આપશે. તો કે શું કરો? મેં સાહેબ તમે ગેસ સ્ટોવની મશીન વસાવો અને એના પર ટેસ્ટિંગ કરાવવાનું કહો. મેં આ મેથડ અહીં ગુજરાતમાં ડેવલપ કરી. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઇન્ડિયા સાથે મેં શેર પણ કરી, અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઇન્ડિયાએ હવે એને પાણીની દરેક કમિશનરે કહ્યું તમે તમારી લેબમાં હવે આ મેથડથી ટેસ્ટિંગ કરો અને સ્ટાન્ડર્ડ પણ અપગ્રેડ કરે, તો તમે પકડી શકો. હા, પકડી શકાય આ રીતનો. તો એક આવા જે ચોર લોકો હોય, અમે ઘરે કેવી રીતે પકડીએ પણ આ બધાને? હવે ઘરે તમને કહું કે માનો કે કોઈક યુરિયાનું દૂધ ગુજરાતમાં તો નથી, પણ પકડવું હોય તો યુરિયાવાળું દૂધ જે બનાવે છે એમાં યુઝ્યુઅલી લોકો શું કરતા હોય છે, ઓઇલ લેતા હોય અને પાણી લેતા હોય. તો ઓઇલ અને પાણી બંને મિક્સિબલ નથી, બે સેપરેટ લેયર થાય, એટલે એને મિક્સ કરવા માટે એ લોકો ડિટર્જન્ટ નાખે, એટલે સરફેસ ટેન્શન ઘટે અને બે મિક્સ થાય, હોમોજીનિયસ થાય, એટલે દૂધિયું થઈ જાય અને ઇમર્જન બની જાય. મિલ્ક છે એ નેચરલ ઇમર્જન છે. હવે એની અંદર એ દૂધનું ટેસ્ટ કરે તો પ્રોટીનની વેલ્યુ ના આવે, કારણ કે છે જ નહીં. એટલે પ્રોટીનની વેલ્યુ એક નાઇટ્રોજનથી મેપ થાય. તો યુરિયામાં નાઇટ્રોજન હોય છે નાખેલું, તો થોડું યુરિયા નાખી દે એટલે ફોલ્સ રિઝલ્ટ લેબમાં આવે, એટલે નાઇટ્રોજન વેલ્યુ બતાવીને પ્રોટીન હાજર બતાવે.
દૂધ છે એ તમને એમાં તેલ છે, પાણી છે, તમને ટેસ્ટ નહીં આવે. એટલે ટેસ્ટ લાવવા માટે અંદર માલ્ટોડેક્સ્ટ્રીન નાખી દે, એક શુગરનો ભાગ છે સ્વીટ ટેસ્ટ લાવવા માટે. એટલે તમને માલ્ટોડેક્સ્ટ્રીન નાખી દીધું, યુરિયા નાખી દીધું, તમને મિક્સ કર્યું, દૂધ જેવું જ રહ્યું, તમે દૂધ જેવું જ દેખાય. પણ આ દૂધને બેન ઘરે ફાડીને તમે પનીર બનાવવા જશો ને તો પનીર એમાંથી બનશે નહીં. તો તમને ખબર પડી છે કે ધીસ ઇઝ એ ફેક મિલ્ક. સિમ્પલ ઘરનો ટેસ્ટ. પણ ગુજરાતમાં તો એવું બહુ આવતું નથી હોતું. અમે શરૂઆતમાં એક કીટ નાની બનાવી હતી. પહેલાં તો હું લેબમાં જે સેમ્પલ લગભગ 10-12 ટેસ્ટ કરતો ફૂડના, લેબવાળાનું પૂછું ભાઈ આ દૂધ વધારે શેમાં ફીલ થાય છે? તો લોકો કહે સાહેબ આમાં સ્ટાર્ચ પાવડર આવે છે. એટલે આ જે કેટલ હોય આપણે જેને જે આપણે ચારો આપીએ તો બધા સ્ટાર્ચ જ મોટાભાગનો ખાય, પણ એ સ્ટાર્ચ મિલ્કમાં ના આવે. પણ આજે ઉનાળાની અંદર માનો કે આજે પેકેજ મિલ્ક છે એમાં એડિલ્ટ્રેશન ઓછો આવે, પણ જે લૂઝ મિલ્ક આવતું હોય, કારણ કે ઇટ ઇઝ ઇઝી ટુ ટેમ્પર એડિલ્ટ્રેશન કરવા માટે. તો આજે ઉનાળાની અંદર આપણા ઘરમાં 10 સભ્યો હોય, આપણી દૂધની ડિમાન્ડ 5 લીટર હોય તો એ સેમ રહેવાની છે. દરેક ફેમિલીમાં એ ડિમાન્ડ સરખી રહેવાની છે. પણ ઉનાળાની અંદર બિકોઝ ઓફ ધ ક્લાઇમેટ જે મિલ્ચિંગ એનિમલ હોય એનું પ્રોડક્શન ઓછું થાય. હવે આજે કોઈક રબારી કે ઘર કે દૂધના 10 ઘર બાંધેલા છે તો એ કંઈ તમારું દૂધ કાપશે નહીં, એને તો દરેકને આપવાનું જ છે. એનું પ્રોડક્શન ઇનપુટ ઓછું થયું તો એ શું કરે? દૂધમાં નાખી દે પાણી. એને 50 લીટર જોઈતું હોય ને 40 10 લીટર પાણી નાખી દે. હવે તમારા ઘરમાં દૂધ પાણીવાળું આવ્યું તો તમે સ્માર્ટ ગૃહિણી તરીકે તમને ખબર પડે કે આજે દૂધ તું પતલું લાવ્યો. એટલે પહેલાંને થાય ભૈયાને કે મને આજે પકડ્યો. એટલે ઘરે જઈને થોડું વિચાર કરે, એ માર્કેટમાં જાય, સ્ટાર્ચ પાવડર લઈ આવે, બીજી સવારમાં એનું દૂધ 40 લીટર એટલે 10 લીટર પાણી નાખે, થોડો કિલો સ્ટાર્ચ પાવડર નાખી દે અને હોમોજેનાઇઝર અંદર ફેરવી કાઢે હાઈ સ્પીડવાળું, એટલે એકદમ ઘટ્ટ દૂધ થઈ જાય. પછી તમને દૂધ આપવા આવે, તમે કહો આજે તું બરાબર દૂધ લાવ્યો, પણ એ દેખાય આવ્યો જ તમને ઘટ દેખાયું બિકોઝ ઓફ ધ એડિશનલ સ્ટાર્ચ પાવડર. હવે અમે એક નાનકડી કીટ બનાવી, કારણ કે એની અંદર એક વીક આયોડિન સોલ્યુશન મૂક્યું. તો આજે સ્ટાર્ચ પાવડર હોય અને વીક આયોડિન સોલ્યુશન નાખીએ તો આપણે 7th 8th ગ્રેડમાં ભણ્યા કે બ્લુ કલરનું થઈ જાય તરત. એટલે એ દૂધની અંદર એક તમે સ્ટાર્ચ પાવડરવાળું દૂધ હોય તો આયોડિન સોલ્યુશનનું એક ડ્રોપ નાખો તો દૂધ તમારું બ્લુ થઈ જાય. જો ન હોય તો બ્લુ નહીં થાય. તો સિમ્પલ એક અમે ટેસ્ટ કર્યો. આવા અમે લગભગ 32 જાતના ટેસ્ટ ઓન ધ સ્પોટ થઈ છે. નાનકડી કીટ બનાવી. આ કીટને ક્યાં મળે? આ કીટ અમે અમારા સર્વેલન્સ માટે બનાવી હતી. પછી આ કીટનું અમે દિલ્હી ફૂડ સેફ્ટી ઓથોરિટીમાં મેં શેર કર્યું. ત્યાં ફૂડ સેફ્ટીના જે CEO હોય, ચેરપર્સન હોય કે ભાઈ આ એક સારું છે, તરત ઓન ધ સ્પોટ આપણે પકડી શકીએ. લેબમાંથી રિપોર્ટ આવતા વા લાગ્યા થાય ત્યાં સુધીમાં લોકો દૂધ કન્ઝ્યુમ કરી જાય અને પછી આપણે પ્રિવેન્ટિવ એક્શન પણ પ્રિવેન્ટિવ લેતા હોઈએ. તો આ પ્રિવેન્ટિવ એક્શન લેવા માટે કીટ સારી એવું કરીને કર્યું. પછી ફૂડ સેફ્ટી ઓથોરિટીએ કીટ મારા પાસે મગાવી, એ લોકોએ સાયન્ટિફિક ટીમને બેસાડી, એ લોકોએ એક મોટી કીટ બનાવી. એનું નામ આપ્યું મેજિક બોક્સ. એની અંદર લોકોએ 100 જાતના ઓન ધ સ્પોટ ટેસ્ટ થાય એવી કીટ બનાવી. અને વધારે પહેલાંની અમે તો એક સિમ્પલ બનાવી હતી અમારા એક્સપિરિયન્સ ઉપરથી. તો એ ઘણું ગુજરાતના ઘણા બધા આઈડિયા ફૂડ સેફ્ટી ઓથોરિટીએ પણ ત્યાં પાણીને રેપ્લિકેટ કર્યા. અને આજે ફૂડ સેફ્ટીને એને મેજિક બોક્સ નામ આપ્યું. મેજિક બોક્સ. હા, અને જેટલી અમારી ફૂડની વાન છે એમાં મેં રાખેલું છે. તો ઘણા બધા ટેસ્ટ કેમિકલ અને એમાં હાઈટેક મશીનની જરૂર નથી અને ઓન ધ સ્પોટ. પ્લસ અમને એક અમે બુક પણ બનાવી છે. તો પણ લોકો ઘર ઘર વસાવી શકે એવું ના જોઈએ આપણને તો મેજિક બોક્સ? તો એક આની બુક પણ છે, ડાર્ટ બુક છે. તો જે સિમ્પલ તમે ઘરે એના અમુક ટેસ્ટ કરીને તમને ખબર પડી શકે આમાં છે કે કેમ. તો એક ડાર્ટ બુક છે, એની હું તમને એક હું લિંક આપને શેર કરીશ તો એ બધાને આપણે એક કરી શકીએ. તો અમે નીચે અહીંયા આ લિંક શેર કરીશું. તમે વિડીયોની નીચે મોરમાં જશો ને તો યુ વિલ ગેટ ટુ સી ધીસ લિંક. એ લિંક સર આપણી સાથે શેર કરશે. હા, તો એ ઘરે પણ આપણે થોડુંક બેઝિક આપણે જોઈ શકીએ. જો આપ કન્ઝ્યુમર અવેર થાય તો આપોઆપ જે ખોટું કરનાર છે એ અટકી જશે. ડર લાગશે કે આજે ઇન્ફોર્મ કન્ઝ્યુમર છે, જાગૃત ગ્રાહક હશે તો આવું ખોટું કરનારને કોઈ અવકાશ ને કોઈ સ્થાન જ નહીં રહેશો. હવે આ બધી તો આપણે ફૂડની વાત કરી સર. આમાં ખાલી ફૂડ થોડી છે, ફૂડ એન્ડ ડ્રગ્સ બે છે. હાજી, હા. તો દવાઓ જેની ઉપર તો આપણે આમ બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરવો પડે, કારણ કે તમે જ્યારે માંદા છો ત્યારે તમારા માટે તો એ જ અઘરી બાબત છે કે સાજા શેનાથી થવાય. તમારો બ્લાઇન્ડ ટ્રસ્ટ જે છે એ ડૉક્ટર ઉપર છે. ડૉક્ટર પણ એની પાસે એક જ માધ્યમ છે જેનાથી તમને સાજા કરી શકે છે, એની દવા છે. એ દવાની અંદર અડલ્ટ્રેશન ધારો કે આવ્યું અથવા તો અનસેફ કંઈ આવ્યું તો એ તો ડૉક્ટરને ખબર હોવાની નથી. એ ફાર્મસીથી કંઈક આવ્યું છે. ઘણી બધી વાર તો ફાર્મસીવાળાને પણ નહીં ખબર હોય કે મારી પાસે એકચ્યુઅલ દવા છે કે મારી પાસે ફેક દવા છે. જેમ કે ફૂડની અંદર મને યાદ છે હમણાં
જયપુરમાં થોડા વખત પહેલાં ડીમાર્ટની અંદર મોટો એક ઘીનો જથ્થો પકડાયેલો. ડીમાર્ટને પોતાને જ નહોતી ખબર કે આ જે ઘી અમને સપ્લાય કરે છે ત્યાંની રાજસ્થાનની જે ડેરી છે એના નામે આવતું હતું, અને એ ડેરીએ કીધું કે અમે તો તમને સપ્લાય જ નથી કરતા. તો આખો કોઈ માણસ જ Counterfeiting ફેક આખું. સપ્લાયર નીકળ્યો. Right. તો બરાબર એવી રીતે દવાઓની અંદર પણ આવું થતું હશે. હા, દવામાં આવું થતું હોય છે અને પકડતા પણ હોય છે. એના માટે તો આખું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે. આજે ઇન્ડિયાની બેન વાત કરું તો આજે વર્લ્ડની અંદર ઇન્ડિયા એક ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકેનું એક રેપ્યુટેશન મેળવેલું છે. ઇન્ડિયા પાસે ઓલ ધ કેપેબિલિટી છે કે એક એફોર્ડેબલ પ્રાઇસમાંથી વર્લ્ડ ક્લાસ ક્વોલિટીની દવાઓ બનાવવાનું ઇન્ડિયામાં કેપેસિટી છે. એટલે આજે વર્લ્ડનું 20% પોપ્યુલેશન ઇન્ડિયન જેનેરિક ઉપર નભે છે. યુએસનું લગભગ જે દવા એ લોકો ઇમ્પોર્ટ કરે છે તો ઓલમોસ્ટ 40% પ્લસ ઇન્ડિયામાંથી લોકો લે છે. એટલે ઇન્ડિયા જે મેં વાત કરી વર્લ્ડની અંદર અને દુનિયાના ઇવન ડેવલપ નેશનની અંદર પણ આજે ઇન્ડિયાનું એક દવામાં એક સારું નામ છે. ઇન્ક્લુડિંગ આપણી પાસે ગુજરાતમાં તો હવે કેટલા મોટા માથાઓ હવે છે. ઇન્ડિયાની વાત જ્યારે આવે ત્યારે ગુજરાત એક એનું કેપિટલ છે. આજે ઇન્ડિયાનું જે ફાર્માસ્યુટિકલ પ્રોડક્શન થાય છે આજે તેનું લગભગ 1/3 પ્રોડક્શન ગુજરાત અને ગુજરાત બેઝ કંપની કોન્ટ્રીબ્યુટ કરે છે. ઇન્ડિયાનું જે ફાર્માનું એક્સપોર્ટ થાય છે એનું લગભગ 28% આજે ગુજરાત કોન્ટ્રીબ્યુટ કરે છે. આજે 55 બિલિયનનો જે વેપાર છે ઇન્ડિયાનું ફાર્માનું ટર્નઓવર છે એમાંથી ઓલમોસ્ટ હાફ કરતાં પણ વધારે એ એક્સપોર્ટ થાય છે. અમે એને ગુજરાતનો આખો લાઇન છે. આપણા પાસે લગભગ 3250 જેટલા એલોપેથિક લાઇસન્સ મેન્યુફેક્ચરર છે, એરાઉન્ડ 980 આયુર્વેદિકના મેન્યુફેક્ચરર છે, 960 કોસ્મેટિક મેન્યુફેક્ચરર છે અને અરાઉન્ડ 13 હોમિયોપેથિક મેન્યુફેક્ચરર. ઓલ ટુગેધર 5000 પ્લસ લાઇસન્સ મેન્યુફેક્ચરર આજે ગુજરાતમાં એક્ટિવ છે. જે 3250 જે એલોપેથિક ડ્રગ મેન્યુફેક્ચરર છે એમાં મોટી મોટી કંપની માનો કે સન ફાર્માસ્યુટિકલ, એલેમ્બિક હોય, ઝાયડસ હોય, ઇન્ટાસ હોય, ઘણી બધી કંપની ગુજરાતને આગળ. અને નોટ ઓનલી ગુજરાત, એ ગુજરાત બેઝ મલ્ટીનેશનલ કંપની બની ગયેલી છે આજે. આજે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડિયાની તો નંબર 1 છે પણ વર્લ્ડની 4th લાર્જેસ્ટ કંપની છે જેના ઓપરેશન આજે ગુજરાતમાં છે. એમ માનો કે ઝાયડસ હોય તો પણ એ ગુજરાતના ટોપ 10 ની અંદર આવે છે. ઇન્ટાસ ટોરન્ટ પણ એનું મોટું કોન્ટ્રીબ્યુશન છે. તો ગુજરાતમાં બનતી દવાઓની ગુણવત્તા પણ એટલી જ ઉત્તમ છે. અમારા પાસે છેલ્લા 10 વર્ષનો લેબનો ડેટા છે, એનેબલ લેબનો ડેટા છે. અને દર વર્ષે અમે માર્કેટમાં તમે વાત કરી કે દવાઓ બરાબર છે કે કેમ, તો એનું પણ અમે કોઈની કમ્પ્લેન તો સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરીએ, બધું કરીએ, પણ 100 મોટું અમે ટેસ્ટિંગ કરીએ. તો દર વર્ષે અમે 15,000 પ્લસ રેન્ડમલી અલગ અલગ કેટેગરીના દવાના સેમ્પલ લઈને અમે લેબમાં ટેસ્ટ કરતા હોઈએ છીએ. જેથી કરીને માર્કેટમાં જે છે બરાબર છે કે કેમ, કે ઘણી બધી ગુજરાતમાં દવા બનતી ગુજરાતમાં વેચાતી હોય અને બહારના રાજ્યોમાંથી પણ ગુજરાતમાં વેચાવા માટે આવતી હોય. તો દવાની અંદર આજથી 10 વર્ષ પહેલાં જે અપ્રમાણસર કહેવાય, જે પેરામીટર ન હોય, નકલી ના હોય બધી, પણ એક બીજા પેરામીટર ફેલ થયો તો લગભગ ફેલ રેશિયો 10.5% હતો, જે લાસ્ટ યર ઘટીને લગભગ 4% જેવો આવ્યો છે, 3.85% આવ્યો છે. એટલે ઓવરઓલ યર આફ્ટર યર ગુજરાતમાં જે દવાઓ માર્કેટમાં મળે છે એની ક્વોલિટી ઇમ્પ્રૂવ થતી જાય છે. So, દવાઓમાં કઈ પ્રકારનું અડલ્ટ્રેશન અથવા તો કઈ પ્રકારના કારણ કે આજે જે દવા છે આખું સાયન્સ બેઝ આખું છે. આજે માનો કે પેરાસિટામોલ કોમ્બિનેશન ઓફ કેમિકલ્સ. હા, અને પ્લસ એક એની આખું એક રિસેપ હોય છે, આખી બનાવવાની મેથડ હોય, પ્રોસેસ હોય. આજે તમને એક સિમ્પલ દાખલો આપું કે પેરાસિટામોલ ટેબ્લેટ 500 મિલીગ્રામ તો એ આપણે તાવ માટે લેતા હોય છે, ટેમ્પરેચર આપણું ડાઉન કરે, એન્ટીપાયરેટિક ઇફેક્ટ એને આવે. તો આજે 500 મિલીગ્રામ મેં પાવડર પેરાસિટામોલ તો નાખ્યું અંદર, પણ એને 500 મિલીગ્રામ પાવડરને ટેબ્લેટ શેપમાં લાવવા માટે બીજા એડિટિવ્સ નાખવા પડે. બાઇન્ડર હોય, ગ્રેન્યુલેટર હોય, કોટિંગ મટીરિયલ હોય, ઘણા બધા અંદર સ્ટેબિલાઇઝર હોય. તો એ બધા સાથે પણ એ પેરાસિટામોલનું કેમિકલ રિએક્શન ન થાય. પ્લસ એના પર એક એની એક્સપાયરી ડેટ લખ્યું હોય કે આજે મેન્યુફેક્ચરિંગ ડેટ હોય 2025, એક્સપાયરી ડેટ હોય 2027. તો 24 મંથ સુધી એ દવામાં જે લેબલ ઉપર લખેલું છે એ વસ્તુ ઇન્ટેક રહેવી પડે. સબ્જેક્ટ ટુ સ્ટોરેજ કન્ડિશન પણ લખ્યું હોય કે એ ટેમ્પરેચર રાખો તો એટલા ટાઈમ સુધી એમાં એ ઇન્ટેક મેન્યુફેક્ચરની ગેરંટી આપે. એના માટે ઘણી બધી R&D કરતા હોય, F&D કરતા હોય અને ઘણું સંશોધન કરતા હોય અને પછી માર્કેટમાં મૂકતા હોય. તો આ દવા આજે હું ટેબ્લેટ પેરાસિટામોલ લઉં તો એના પેરામીટર ઘણા બધા 25-30 પેરામીટર હોય. એ ટેબ્લેટનું ડિઝોલ્યુશન જોવાનું હોય, ડિસઇન્ટિગ્રેશન જોવાનું હોય, એના એસની લિમિટ જોવાની હોય. મારે કે મેં પેરાસિટામોલ તો બરાબર 500 મિલીગ્રામ નાખ્યું, મેં ચોરી નથી કરી, પણ મારું ફોર્મ્યુલેશન મેં બરાબર નથી કર્યું
અને પ્રોડક્ટ સ્ટમકમાં 30 મિનિટમાં ડિઝોલ્વ થવાની હોય એ થતી નથી તો પણ એ ફેલ થાય. એટલે ઘણા એટલે એની જે ઇમ્પેક્ટ હોવી જોઈએ હા. એ ત્યારે ને ત્યારે ના થાય તો પણ ઇટ હા તો પણ એ ફેલ થતી હોય છે. એટલે દવાની અંદર આવા ઘણા બધા પેરામીટર્સ હોય છે. એમાં ફાર્માકોપિયલ સ્ટાન્ડર્ડ હોય છે. માનો કે ઇન્ડિયા હોય તો ઇન્ડિયન ફાર્માકોપિયા એના બધા સ્ટાન્ડર્ડ હોય છે. કોઈ એક્સપોર્ટ થતી હોય તો એના યુએસ ફાર્માકોપિયા યુએસપી હોય યુએસ ફાર્માકોપિયા હોય છે. કોઈ બ્રિટિશમાં જતું હોય તો બ્રિટિશ ફાર્માકોપિયાના સ્ટાન્ડર્ડ હોય છે. યુરોપિયન યુનિયનમાં જતો ઈપી ફાર્માકોપિયાના સ્ટાન્ડર્ડ હોય છે. જાપાનમાં જતો તો જેપી જાપાન ફાર્માકોપિયાના સ્ટાન્ડર્ડ હોય છે. તો જે પણ દવા બનતો હોય જે તે ફાર્માકોપિયા સ્ટાન્ડર્ડ પ્રમાણે બનતી હોય અને એ ફાર્માકોપિયાના સ્ટાન્ડર્ડ મુજબ એના એક્સપાયર સુધી અમે એ મેન્ટેન થવા જોઈએ. આજે દવાની વાત કરું તો ઘણા સ્પુરિયસ દવા બનાવતો છે વિચ ઇઝ ડેન્જરસ ટુ સોસાયટી. કઈ દવા? સ્પુરિયસ એટલે એટલે માનો કે અંદર લખી એમોક્સિલિન 500 mg કેપ્સ્યુલ, અંદર એમોક્સિલિન પાવડર નાખેલો જ નથી કે બીજું કંઈ નાખેલું છે. તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ ટુ, કારણ કે એ પેશન્ટને તો ગેરલાભ થાય પણ ડૉક્ટરે પણ મિસગાઈડ કરે. આજે તમને થયું કે કંઈક ઇન્ફેક્શન છે તો ડૉક્ટરે એન્ટીબાયોટિક તમને લખી આપી અને તમે ખાધી તમને સારું નહીં થયું એટલે ડૉક્ટર પણ કન્ફ્યુઝ થાય કે મેં રોંગ ડાયગ્નોસિસ કર્યું, રોંગ દવા લખી, બીજી ટ્રાય કરે ત્યાં પેશન્ટ ઓર ડિટેરિયરેટ થતો જાય. આવું એક મેં ક્લાસિક એક્ઝામ્પલ આપું તો એકાદ વર્ષ પહેલાં અમારા પાસે એક 5 o'clock અમારા પાસે એક ડૉક્ટર ફોન કોલ આવ્યો કે મેં મારા પેશન્ટ પર 16 મેરોપેનામ ઇન્જેક્શન 1 ગ્રામના યુઝ કર્યા તો એનું સેપ્ટિસેમિયા કંટ્રોલ થતું નથી. આજે મેરોપેનામ છે એ 4th જનરેશન એન્ટીબાયોટિક છે અને મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ બનાવે છે. તો મેં ડૉક્ટરે પૂછ્યું કે સાહેબ એ કઈ કંપનીના હતા, મને એનું થોડું નામ એડ્રેસ આપો તો હું આગળ તપાસ કરું. તો ડૉક્ટરે મને ફોનમાં એટલું જ કીધું કે મારા પાસે કશું ડિટેલ નથી, મારા પાસે ફક્ત પેશન્ટનું નામ અને મોબાઈલ નંબર છે. તો એમને એની શેર કર્યો. એ નંબર ઉપરથી અમે અમારા પાસે પણ હાઈટેક ડિવાઇસીસ છે, ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરવાના મિનિએચર વર્લ્ડ ઓફ રમણ સ્પેક્ટ્રોફોટોમીટર, નીર ઇન્ફ્રારેડ મીટર અને એક્સરે એનાલાઇઝર. તો એ મશીન મારી લેબમાં તો મોટા સ્ટેટિક મશીન છે કરોડોની કિંમતના, પણ આ એક અમારા ઇન્સ્પેક્ટર બેગમાં લઈને ફરી શકે એવા હેન્ડલ ડિવાઇસીસ છે. એ મશીનની અંદર અમે ઇનબિલ્ટ ફાસ્ટ મૂવિંગ મોલિક્યુલર લાઇબ્રેરી બિલ્ડ કરેલી છે અને એ સેમ્પલને તોડ્યા વગર જસ્ટ એમાં લાઇટનું બીમ પાસ કરીને 40 સેકન્ડ અંદર શું છે મારા સ્કિન ઉપર લખાઈને આવી જાય. વાવ. તો એ જે ડૉક્ટરે ફરિયાદ કરી મેરોપેનામ ઇન્જેક્શન માટેની, ઇમિડિયેટલી મેં અમારી ટીમને મોકલી અને રાતના 9 વાગતા એ સ્પુરિયસ દવા તે મેં ડિટેક્ટ કર્યું અને પકડી પડ્યો આખું. તો એમાં અમે જે ઇન્જેક્શનમાં લાઇટ બીમ પાસ કર્યું તો મેરોપેનામ પાવડર હતો જ નહીં, એમાં સિફેક્ઝિંગ પાવડર હતો જે ગ્લોવર એન્ટીબાયોટિક હતું. જે ડૉક્ટરે 4th જનરેશન મેરોપેનામ ઇન્જેક્શન વાપર્યું હતું એના બદલે બીજું હતું તો સેપ્ટિસેમિયા હતો. તો આજે એ ઇન્જેક્શનમાં અમે જોયું તો લેબલ ઓરિજિનલ, ઇન્જેક્શન ઓરિજિનલ, પણ એનું કન્ટેન્ટ બીજું હતું. તો એ ફરીથી કેમિસ્ટને ઇન્ટ્રોગેટ કર્યો તો એ કંપનીનો જ અમાર દિલ્હીથી ગ્રે માર્કેટમાંથી વિધાઉટ બિલમાં 20 ઇન્જેક્શન લઈ આવેલો હતો. 16 તો એ પેશન્ટ વાપરી ગયા હતા, ફક્ત 4 જ ઇન્જેક્શન બચેલા હતા. એ 4 ઇન્જેક્શન વાપરીને આખું એક સ્પુરિયસ ડ્રગનું રેકેટ પકડ્યું, કેમિસ્ટના લાઇસન્સને કેન્સલ કર્યું, ઇઝ બિહાઇન્ડ ધ બાર. પણ આવું થાય તો પણ અમે એક ત્વરિત એક્શન લેતા હોઈએ છીએ અને લોકોનું. સર, અનેક દવાઓ બહુ હેવી ડિસ્કાઉન્ટ્સની ઉપર અવેલેબલ હોય છે. જેનેરિક દવાઓ જે હોય તો 95% ડિસ્કાઉન્ટ સુધી આમ લોકો કહેતા હોય છે. તો ઇઝ ધીસ ટ્રુ? આટલો બધો દવાઓનો ના રેટ્સની અંદર આટલો ફેર હોય છે કે આ ખરેખર રદ્દી પ્રકારની દવાઓ હોય છે જ્યારે માણસો ખરીદે છે ત્યારે? આજે દવામાં 2 જાતની બહેનો છે, એક તો બ્રાન્ડેડ અને જેનેરિક. બ્રાન્ડેડ એટલે ઇન્ડિયામાં તો બ્રાન્ડેડ દવાઓ હાર્ડલી થોડી આવતી હોય છે. બ્રાન્ડેડ કોને કહેવાય? કે જેણે ઇનોવેટ કરી હોય, જેને પાસે માર્કેટિંગ ઓથોરાઇઝેશન એના પેટન્ટ હોય. એક તમને હું સિમ્પલ દાખલો આપું. આજથી લગભગ થોડા વર્ષો પહેલાં 20 વર્ષ પહેલાં ફાઇઝર કંપનીએ એક વાયગ્રા ડ્રગનું શોધ કરેલી હતી એન્ડ ઇટ વોઝ એટલી હોટ કેક બની ગઈ હતી. તેનું જે એક બ્રાન્ડનું ટર્નઓવર હતું યુએસની કંપનીનું એ વખતનું, તો એક તો ઇન્ડિયાનું ટોટલ ફાર્મા કંપનીનું ટર્નઓવર હતું. તો બ્રાન્ડની એટલી ફાઇઝરની વાયગ્રા વેચાતી. હા, એટલી જ્યારે માર્કેટમાં મૂકી ત્યારે એનું જે બ્રાન્ડની વેલ્યુ હતી કે એનું ટર્નઓવર હતું એ આખી ઇન્ડિયાની ફાર્મા કંપનીનું 20 વર્ષ પહેલાં ટર્નઓવર હતું એના કરતાં વધારે હતું. દેટ ઇઝ પાવર ઓફ બ્રાન્ડ. તો ઇન્ડિયામાં બ્રાન્ડેડ દવા બહુ ઓછી હોય છે. કારણ બ્રાન્ડેડ દવા નવું કેમિકલ શોધવું પડે. એ શોધવા માટે તમારે 10 થી 14 વર્ષનો ટાઈમ લાગે. તમારે ઘણા બધા $5-7 બિલિયન US ખર્ચો લાગે. અને દવા માર્કેટમાં શોધાય, મને કે 50 દવા શોધાય નવી, ત્યારે બધી હોટ કેક ન થવાય કરે છે. ઘણાની તો ઇન્ફર્ટાઇલ ડેથ થઈ જાય, એટલું મેટ્રોફેટિનમાં એક્સેપ્ટન્સ ના આવે. ઇટ ઇઝ હાઈ રિસ્કી બિઝનેસ. આજે ઇનોવેશન કરીને બ્રાન્ડેડ માર્કેટ. પણ ઇન્ડિયા આજે
બ્રાન્ડેડ જેનેરિકનું માર્કેટ છે. એટલે ત્યાં કોઈ દવા શોધાણી તો આપણે રિવર્સ એન્જિનિયરિંગ કરીને બીજા રૂટથી એને બનાવી અને આપણે તે બ્રાન્ડેડ જેનેરિક તરીકે આપી. કંપની પોતાના મેક ઇન ઇન્ડિયા ટાઈપ. અને કંપની પોતાનું બ્રાન્ડ નેમ આપે, પણ એ ઓરિજિનલ મોલિક્યુલ ઇન્વેન્ટર તો જુદો જ હોય. પણ આપણે એક રિવર્સ એન્જિનિયરિંગ કરીને આને શોધી કાઢીએ, આપણો પેટન્ટ એક્ટ એલાઉ કરે છે. તો એ રીતે આજે ઇન્ડિયામાં બ્રાન્ડેડ જેનેરિક છે. એ બ્રાન્ડેડ જેનેરિકને પ્રમોટ કરવા માટે પણ કંપનીએ મેડિકલ રેપ માર્કેટને ખર્ચા કરવા પડતા હોય તો થોડીક મોંઘી થાય. તો આજે આ પ્રધાનમંત્રી જેનેરિક સ્ટોર જે ઊભા કર્યા કે જે જેનેરિક નામથી આવે, કેમિકલ નામથી દવા વેચાય, એના પર બ્રાન્ડ નહીં હોય. મારે એક સિમ્પલ દાખલો આપું તો પેરાસિટામોલ ટેબ્લેટ IP 500 મિલીગ્રામ, ઇટ ઇઝ જેનેરિક નામ થયું, કારણ કે કેમિકલ નામ થયું. પણ આજે હું ક્રોસિન નામ આપું, મેટાસિન આપું, ઇટ ઇઝ બ્રાન્ડ થયું. ડોલો આપું કે બરાબર, એ બધા બ્રાન્ડ થયા. તો પેરાસિટામોલ 500 મિલીગ્રામ એ જેનેરિક ડ્રગ થઈ, તો એના પ્રમોશન માટે કંપનીએ કોઈ માર્કેટિંગ ખર્ચો નથી. તો એઝ કમ્પેર ટુ બ્રાન્ડેડ જેનેરિક એ દવા સસ્તી પડે, કારણ કે પોસ્ટ માર્કેટિંગ એક્સપેન્સ 0 છે. તો એ પ્રધાનમંત્રી જેનેરિક સ્ટોરની અંદર જે દવા મળે છે, કારણ કે માર્કેટિંગના ખર્ચા નથી, તો એ જેન્યુઇન છે અને સસ્તી છે અને બરાબર છે. પણ આજે બ્રાન્ડેડ જેનેરિક સસ્તી મળતી હોય તો ક્વોલિટી ઇઝ નેવર ચીપ. ક્વોલિટી સસ્તી ના હોય, ક્વોલિટી હોય તો કોસ્ટ આવવાની છે. તો જે માર્કેટની અંદર કોઈ સસ્તું એકદમ ડિસ્કાઉન્ટ આપતો હોય તો ધેર ઇઝ ઓલવેઝ ડાઉટ. એટલે પ્રધાનમંત્રી સ્ટોર સિવાયના કોઈ પણ સ્ટોરમાં ત્યાં વધારે હેવી ડિસ્કાઉન્ટ આપતા હોય તો ઇટ ઇઝ ઓલવેઝ ક્વેશ્ચન માર્ક, કારણ કે તે ક્વોલિટી સસ્તી હોય જ નહીં શકે. સસ્તી કરવા માટે કંઈ ને કંઈ કોમ્પ્રોમાઇઝ કરેલો હોય. હમણાં બેન અમે એક ઇન્ડિયાની લીડિંગ કંપનીની લીડિંગ બ્રાન્ડની કાઉન્ટરફિટ પ્રોડક્ટ પકડી. કાઉન્ટરફિટ એટલે કંપનીએ બનાવી જ નહોતી, પણ કંપનીનું જ નામ, કંપનીના જેવું જ બ્રાન્ડ, બધું જ સેમ, ઇવન QR કોડ પણ ચોરી કરીને મૂક્યો. તમે કસ્ટમર તરીકે તમે QR કોડ હિટ કરો તો તમને જેન્યુઅન પ્રોડક્ટ માલ જાણવા મળે, બ્રાન્ડનું જ નામ આવે, હા એનું કંપનીનું જ નામ આવે. એટલે આ ચોર લોકો ટેકનોલોજી એટલો મિસયુઝ કરે છે. અમે લગભગ 850 જેટલી સ્ટ્રીપ એની રિકવર કરી છે. કેસ સ્ટીલ ઇન્વેસ્ટિગેશનમાં છે અત્યારે. અને જે વર્લ્ડનો બેસ્ટ QR કોડનો જે ડેવલપર છે એ કેનેડાનો છે અને ફોર્ચ્યુનેટલી ઇન્ડિયન સિટીઝન છે. એની સાથે પણ મેં ટોક કર્યું. એની સાથે પણ મેં આ બધા QR કોડના ફોટો મોકલ્યા. મેં કીધું તું મને એનાલાઇઝ કર, મને શોધ કે આમાં મને મદદ કર. તો બેન અત્યારે પહેલાં લોકો, મેં જ્યારે ડ્રગ ઇન્સ્પેક્ટર જોઈન કર્યું હતું ત્યારે કાઉન્ટરફિટને સ્પુરિયસ આવતું ત્યારે લોકો શું કરતા, લેબલનું ચેન્જ કરતા હતા, ઝેરોક્સ કરીને ડબ્બા પર બદલતા. 1000ના ડબ્બાના પેક આવતા હતા. એટલે ક્લોરફિનમાં CPM ટેબ્લેટ હોય એ ડેક્ઝા જેવી દેખાય શેપને સાઇઝમાં, ત્યારે લેબલ ચીપકાવીને બીજા પર લગાવીને ઝેરોક્સ કરીને 200 રૂપિયા ડબ્બો 400 રૂપિયામાં વેચે, એવી મોડી સોપરેન્ડી હતી. પછી મેન્યુફેક્ચર એનાથી બચવા માટે સ્ટ્રીપ પેકિંગ કર્યું, તો ચોર લોકોએ એની પણ કોપી કરી. પછી એનાથી આગળ જઈને લોકોએ બ્લિસ્ટર પેકમાં ગયા, એડવાન્સ ટેકનોલોજી કરી. તો અગેન કાઉન્ટરફિટવાળા ચોરવાળાએ બ્લિસ્ટરની કોપી કરી. ફરીથી આગળ ત્યાં એલોલું પેક કરી, જે થોડીક હાઈ ટેકનોલોજી આવી, પેકિંગ મોંઘી આવી, તો એની પણ ચોર લોકોએ કોપી કરી. તો એટલે ટેકનોલોજીનો એટલો જેટલી મોંઘી ડેવલપ થાય, ચોર લોકો પાસે એક્સેસ થઈ જાય છે, એ લોકો પણ એની કોપી કરે છે. ફરીથી એનાથી બચવા માટે જે ઇન્ડિયાની ટોપ 300 બ્રાન્ડ છે અને ભારત સરકારે કીધું કે તમે એના પર તમારો QR કોડ લગાડો વિથ યુનિક ID, અને જેથી કરીને એનું કાઉન્ટરફિટિંગ ન થાય. તો હમણાં રિસન્ટ કેસની અંદર QR કોડ અને યુનિક ID એનું પણ કોપી કરી. હવે એ બેન QR કોડની કોપી થાય પણ યુનિક ID દરેક સ્ટ્રીપ પર અલગ અલગ હોય ને, એની કોપી ન થાય. તો જે અમારું ફાઇન્ડિંગ આવ્યું એમાં આ ઇટ ઇઝ અ વેરી કોસ્ટલી અફેર આવું કોપી કરવું. આમાં કોઈ કંપનીના ડેટાની ચોરી કરી હોય તો પોસિબલ છે, અથવા તો ડિજિટલનો હાઈ માફિયા કોઈ હોય અને બહુ જ મોટું ઇન્વેસ્ટ લગાવે તો જ આ કરી શકે. એટલે અમે સતત માફિયાની પાછળ અમારા પણ એકદમ સાયન્સ લગાવીને પકડવા માટે મહેનત કરતા રહેતા હોય છે. પણ ગુજરાત આજે મેં વાત કરી તો આજે વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા જે છે ત્યાં આવું સ્પુરિયસ કાઉન્ટરફિટ રિઝનેબલ ઓછું છે. અમે બેઠા છીએ એના માટે જ બેઠા છીએ. વર્ષમાં 1-2 કેસ પકડાય છે અને એના માટે એવું ન થાય એના માટે અમારી ટીમ સતત ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમ માર્કેટમાં ફરતી હોય છે. ઇન્સ્પેક્ટર અમારી પાસે આવા હાઈટેક મોડર્ન ઇક્વિપમેન્ટ છે, લેબ પણ હાઈટેક છે. એટલે લોકોને આજે ડર પેસે કે આજે હું સેમ્પલ જ ના કરું તો ઇટ ઇઝ ફ્રી બેટર, ગમે તે વેચી જાય. પણ હું વધારે સેમ્પલિંગ કરું, વધારે પેલું કરું અને લેબમાં મોકલું તો ખબર પડે ખોટું ને ખરાબ ક્યાં આગળ છે. અને આવા જે હાઈટેક મશીનની મેં વાત કરી તો એ ગુજરાત FDA પાસે છે. આજે ઇન્ડિયાના કોઈ FDA પાસે આવા હાઈટેક મશીન નથી. થેન્ક્સ ટુ માય ગવર્મેન્ટ કે મને એ બધા ઇક્વિપમેન્ટને બધા પૂરા પાડ્યા અને આવી હાઈટેક લેબ આપી છે. તો સર, એક તો ફૂડની સાથેનું આ ચેક્સ, પછી દવાઓની સાથેના ચેક્સ, તમે જે ખાઓ
એ તમારી દવાઓને રિપ્લેસ કરી શકે છે એવું આપણે માનતા હોઈએ છીએ, રાઈટ? હાજી, વી સે દેટ કે ઇફ યુ eat right then you will never need medicines, Right. but what you're eating is a problem, and if you're going to take medicine then even that is a problem. તો આ બધાની વચ્ચે સામાન્ય માણસ આવી કોઈ પણ વસ્તુઓને ધારો કે વિટનેસ કરે તો એ તમારો કેવી રીતે સંપર્ક કરે, તમારા સુધી કેવી રીતે પહોંચે? અમારે એક તો ગાંધીનગર ખાતે અમારી એક હેડ ઓફિસ છે જે સ્ટેટનું આખું મોનિટરિંગ કરે છે. દરેક ડિસ્ટ્રિક્ટમાં અમારી આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસ છે ડ્રગ માટે. પણ તમારો કોઈ નંબર છે એવો ક્વિક નંબર કે જેને લોકો કોન્ટેક્ટ કરી શકે? અમારા માટે એક ટોલ ફ્રી નંબર પણ છે, ઇવન વેબસાઇટ પણ છે હેલ્થ ડિપાર્ટમેન્ટ અંદર. યુ કેન ક્લિક ઓર કોલ અને અમારા સુધી પહોંચી શકો છો. એ નંબર અને લિંક બંને આપને હું શેર કરું છું, તમે મૂકી શકો છો. એબ્સોલ્યુટલી. અને આ બધા જે પકડાય, અમે છાપામાં જ્યારે વાંચતા હોઈએ છીએ ત્યારે જેમ કે બહુ લાખો રૂપિયાનો ફેક માવો જે છે એ પકડાયો, અથવા તો ફેક પનીર જે છે એ પકડાયું, અથવા તો કોઈ રેસ્ટોરન્ટની અંદર ઉતરી ગયેલી ચટણી જે છે એ પકડાઈ, ભેળપુરીવાળા અને એ લોકોને ત્યાં આવું બધું થાય, અથવા તો આવી રીતે ફેક દવાઓ પકડાઈ. આ બધા લોકોને તમે પેલા ગ્રેડિયેશન વાઇઝ જે કીધું કે એ લોકોના અલગ અલગ ગ્રેડને કારણે એ લોકોની અલગ અલગ સજા છે. આમાં સૌથી ગંભીર સજા શું છે? ગંભીર, આજે કોઈ પણ ફૂડ ખાવાથી આપણું ગ્રીવિયસ હર્ટ થાય અથવા તો ડેથ થાય તો આમાં લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટની સજાની જોગવાઈ છે. બાકી બીજામાં 6 મહિના, 3 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ જેવી જેલની જોગવાઈ છે. અને અમુકમાં 2 લાખ સુધી, 50,000 કે 5 લાખ સુધી દંડની જોગવાઈ છે. અલગ સર, અલગ અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ક્યારેય કોઈ જેલમાં ગયું હોય આના માટે થઈને, અથવા તો કોઈને જન્મ ટીપ મળી હોય એવા કિસ્સાઓ છે? જન્મ ટીપના તો એવા ડેથ થયેલા તો કોઈ કિસ્સો નથી મારા ધ્યાનમાં આવ્યો, પણ આ જે અનસેફ ફૂડ હોય છે, જે મેં કીધું છે 0.2 to 0.3% અનસેફ સેમ્પલ આવે છે, તો અત્યારે લગભગ ગુજરાતમાં અરાઉન્ડ 400+ અમે આવા પ્રોસિક્યુશન દાખલ કર્યા નવા એક્ટની અંદર. અને એની અંદર કન્વિક્શન પણ ઘણા બધા થાય છે. લગભગ છેલ્લા વર્ષની વાત કરું તો લગભગ 47 ક્રિમિનલના જજમેન્ટ આવ્યા. અને એમાં ઘણા બધા કિસ્સાની અંદર 2 મહિના, 3 મહિના, કોઈને TR સુધીની દંડની જેલની સજાની જોગવાઈ, 6 મહિના સુધીની, વર્ષ સુધીની કોર્ટો કરતી હોય છે અને દંડ પણ કરતી હોય છે. તમને એવું લાગે છે કે બીજા દેશની કમ્પેરિઝનમાં આપણે ત્યાં આ અડલ્ટ્રેશન માટેની સજા જે છે એ ઓછી છે? કારણ કે જેમ કે અમેરિકાની અંદર તો લોકો શું કરી દે, રાઈટ? આ સુઈંગ તો છે જ નહીં ઇન્ડિયાની અંદર, એટલે એ ભય જે છે એ આપણે ત્યાં લોકોને ઓછો છે અને એટલે આવા ચોર લોકો વધારે છે. એટલે મેં અગાઉ બેન કીધું એ પ્રમાણે there are few black sheeps. They are misusing the current law and regulation in the system. તો એના જે પ્લગ્સ કરવાના હોય કે એના જે ટાઇટન કરવાના હોય એ ગવર્મેન્ટ હવે, કારણ કે આ એક્ટ 2011થી આવેલો છે, એક દાયકો ઉપર થઈ ગયું, પણ એમાં પણ સંશોધનની જરૂર છે. કારણ કે કોઈ પણ કાયદો નીડ ઓફ ધ સોસાયટી પણ બનતો હોય છે. આજે ચોર નવા ઉત્પન્ન થયા તો એને ડામવા માટે એમાં પણ નવા પેન પ્લગ્સ કરવા પડશે અને નવું એમાં લાવવું પડશે, અને સજાની જોગવાઈ પણ બેન વધારવી પડશે આમાં. જેટલા વર્ષોથી આ કાયદો છે એટલા વર્ષોથી તમે આ કામ કરી રહ્યા છો, તો તમારા સજેશન્સ જે છે એ આમાં કામ લાગતા હોય છે? ડુ ધે ટેક યોર સજેશન્સ ધેટ સિરિયસલી? કારણ કે તમારા જેટલા અનુભવી બીજા કોઈ છે જ નહીં અત્યારે કમિશનર ભારતમાં. તો બેન તમે જે મને બચપણની શરૂઆતમાં વાત કરી એના પર બેક ટુ આવું. આજે હું એક નાનપણની વાત કરું ત્યાં જ્યારે આઈ એમ હેલિંગ ફ્રોમ ધ સ્મોલ વિલેજ, તો ઘરે કોઈ ગેસ્ટ આવે તો મમ્મી પપ્પા કહે તું ત્યાંથી ગાંઠિયા લઈ આવો અથવા તો મીઠાઈ લઈ આવો. તો અમારા ગામમાં એક હલવાઈ હતા, એ ગાંઠિયા બનાવે, એના પાસે ઘરમાં જ બનાવતા હતા અને વેચતા હતા. તો ત્યાં અમે ક્યુરિયસ એક ચાઇલ્ડ તરીકે જોઈ ઊભા રહીએ, ઘણા બધા લેવાવાળા હોય, આપણને આપે. પછી ત્યાં જે તેલ હોય ને વારંવાર ઉકળેલું થાય ને, સાંજ પડે એટલે એ હલવાઈ હતા એ એક ડબ્બામાં ભરી દેતા હતા. પછી વીકેન્ડ થાય, સેટરડે સન્ડે, એટલે એની સાયકલ ઉપર ડબ્બો મૂકીને બાજુના ગામમાં એક ફેટ શોપની ફેક્ટરી હતી, એ સાબુ બનાવવાની ફેક્ટરીમાં એ તેલ વેચી આવતા હતા. એટલે આ મને હતું, પણ હું દાદાને પૂછ્યું કે તમે શું કરો? તો કે આ ડાઘ્યું તેલ કહેવાય, અને ખવાય નહીં હવે, એટલે ખવાય નહીં એટલે સાબુ બનાવવામાં આપી દેતા હતા. હવે અત્યારે આપણે જોતા હતા ઘણા બધા, આપણે બધા ચોળાફળીવાળા, ફરસાણવાળા, ફાફડાવાળા, ગાંઠિયાવાળા, ઇવન બધા નમકીનવાળા જે ટન ને ટન તેલ વાપરતા હોય, કન્ટિન્યુઅસ ચાલતું હોય. હવે એના માટે કોઈ રેગ્યુલેશન હતો નહીં. પ્લસ
એઝ એ કસ્ટમર હું ઘણી વખત જતો હોઉં તો આપણે લારી હોય ત્યાં પેલો 20 રૂપિયાના કે 25 રૂપિયાના પરોઠા શાક આપણને આપતો હોય ત્યાં એને પૂછું, કારણ કે એને 25 રૂપિયા કેવી રીતે પરવડે, તો એ આવું બળેલું તેલ ફિલ્ટર કરેલું ભાઈ માર્કેટમાં 50 રૂપિયા કિલો હોય તો 25 રૂપિયા કિલો લઈ આવે, કારણ કે એને ઇનપુટ મટીરિયલ કોસ્ટ કમ કરે અને 25 રૂપિયામાં એ ડીશ આપે. અને ગરીબ માણસ હોય, મજૂર હોય, ત્યાં ખાતો હોય, કારણ કે એને પરવડે નહીં. તો એક તો મેં જોયું તો આ જે ખરાબ તેલ હતું એ ફિલ્ટર થઈને બળેલું તેલ લોકોના પેટમાં જતું હતું. એટલે આજ મેં દાખલો ફૂડ સેફ્ટી ઓથોરિટીમાં કીધો, વી ડોન્ટ હેવ રેગ્યુલેશન અને પીપલ આર મિસયુઝિંગ ઇટ. પછી ભારત સરકારે 2016ની અંદર TPC ટોટલ પોલરાઇઝ કમ્પાઉન્ડ એક સાયન્ટિફિક પેનલ બનાવી કે વોટ ક્વેશ્ચન સેડ એક્ઝામિન કરાવો, તેલને બાળો વારે વારે શું ફેરફાર લેબમાં જોવરાવો. તો આજે એક જે એડિબલ ઓઇલને તમે રીટ 7-8 વખત કરો ને એટલે એમાં TPC વેલ્યુ 25થી વધારે થઈ જાય. પ્લસ તમે શું ફ્રાય કર્યો પણ જો પાણીવાળી વસ્તુ વધારે ફ્રાય કરો તો વહેલા થઈ જાય. તો 25 નંબરથી વધારે ટોટલ પોલરાઇઝ કમ્પાઉન્ડ વધી જાય દેન ઇટ ઇઝ નોટ ફિટ ફોર ધ કુકિંગ મીડિયમ. પછી એને તમારે જુદું કાઢી દેવું પડે. અને અત્યારે તો ફેટ સોપ બનતા નથી, બધા ડિટર્જન્ટ બેઝવાળા આવી ગયા, એટલે એ તેલને તમારે બાયોડીઝલમાં આપી દેવું પડે, નહીં કે નાના વેપારીને ફિલ્ટર કરીને ખાવામાં. તો એનો એક કાયદો પણ આવી ગયો, એનો રૂલ પણ બની ગયો અને પાન ઇન્ડિયા અત્યારે લાગુ થઈ ગયો. અને પ્લસ ભારત સરકારે જે આ બાયોડીઝલ એગ્રીગેટર હોય એની સાથે પણ મિટિંગ કરી અને દરેક રાજ્યમાંથી એ બળેલું તેલ એકત્રિત કરવાનો કોન્ટ્રાક્ટ પણ કર્યો. તો ફરીથી અગેન ગુજરાત ઇઝ નંબર 1 સ્ટેટ. આજે બળેલું તેલ ડીઝલમાં જાય છે તો ગુજરાતનું એક લાયન શેર છે. બીજા કાયદો બધા સ્ટેટમાં છે પણ બધા સ્ટેટમાં એનું ઇફેક્ટિવ મોનિટરિંગ નથી થતું, તો ફરીથી પાછું ખાવાની ચેઇનમાં જાય છે. આને પકડવા માટે અગેન હું હેન્ડલ ડિવાઇસીસ લઈ આવ્યો. ઓન ધ સ્પોટ જે ફ્રાઈંગનો પાન હોય એને એક એની સેન્સર લગાવી એટલે તરત ઉપર સ્ક્રીનમાં લખાઈને આવી જાય કેટલા TPC છે. તો આવા અમે જર્મનીના મશીનો લઈ આવ્યા. દરેક ઇન્સ્પેક્ટરને એક હેન્ડલ આખું ડિવાઇસ આપ્યું છે, એ પણ ફિલ્ડમાં જાય તો રેન્ડમલી આનું ચેક કરી શકે. અગેન આ મશીન ક્યાં મળે શોધ્યું, જર્મનીમાં મળતા હતા. વી આર ધ ફર્સ્ટ સ્ટેટ કે આવું લઈ આવ્યા મશીન, અને બીજા સ્ટેટને પણ લાવવાનું કીધું. અને આપણી ગવર્મેન્ટ પણ સપોર્ટ કરે આવા સારા કામ માટે. દે નેવર ડિનાય કે ગમે એટલા પૈસા થાય પણ યુઝ ધ ટેકનોલોજી એન્ડ પ્રોટેક્ટ ધ પબ્લિક હેલ્થ. સોસાયટીમાં લોકો એવું કહેતા હોય છે કે એક માણસથી શું થાય. આ બહુ મોટું એક્ઝામ્પલ છે કે એક માણસથી શું થઈ શકે. આ એક તમે તમારા પોતાના ગામના નાનકડા ગામનું જે ઓબ્ઝર્વેશન છે એ આજે આખા પેન ઇન્ડિયાને કામ લાગી રહ્યું છે. તો તમારા પણ જેટલા ઇન્સ્પેક્ટર્સ હશે એ બધાને તમે ઇન્સ્પાયર કરવા માટે આ વાતો કરતા હશો ને કે હાઉ દે કેન બ્રિંગ દેટ ચેન્જ. ના, એટલે એ લોકોને કહું છું તમે ફિલ્ડમાં જાઓ, કારણ કે આજે તો હું ઓફિસમાં બેસતો હોઉં, કારણ કે આખું ડાયનેમિક સાયન્સ છે. લાઈક યુ હેવ અ હ્યુજ રિસ્પોન્સિબિલિટી. હા, એટલે લોકો પણ ફિલ્ડમાં એ લોકોને પણ કહું તમને પણ માર્કેટમાં કંઈ નવું લાગતું હોય તો જસ્ટ બ્રિંગ ટુ માય નોટિસ. કારણ કે દરેક પાસે હ્યુમન બ્રેન છે, દરેક પાસે આઈડિયા હોય છે. સારા આઈડિયા હોય તો અમે કલેક્ટિવ એને ભેગા કરીએ. અમારા એક ડિપાર્ટમેન્ટ ડેવલપમેન્ટ પ્લાનમાં પણ એને યુઝ કરીએ. નવી નવી વસ્તુ લાવવામાં પણ અમે એને કરીએ. પ્લસ વી હેવ એ સ્ટ્રોંગ બોન્ડિંગ વિથ ધ USFDA ઇન્ડિયા ઓફિસ. અમારી પાસે એક રેગ્યુલેટરી ફોરમ છે. USFDAની ઇન્ડિયન ઓફિસ જ્યારથી શરૂ થઈ ત્યારથી 2010થી આજ સુધી વી હેવ એ કન્ટિન્યુઅસ ડાયલોગ. એ લોકો ટ્વાઇસ અ યર અહીંયા આવતા હોય છે, અમને ઘણીવાર ત્યાં બોલાવતા હોય છે. અને એના લો ઓફ ધ લેન્ડ અલગ છે, મારા જુદા છે, પણ અમારો ઓબ્જેક્ટ સેમ છે કે લોકોનું હેલ્થ પ્રોટેક્ટ કરવું, ટુ એન્શ્યોરિંગ ધ સેફ ફૂડ એન્ડ ક્વોલિટી. તો ઘણા બધા એપ્લિકેબલ ડ્યુએબલ હોય એના આઈડિયા હું અહીંયા લઉં છું અને એને હું ઇમ્પ્લિમેન્ટ કરતો હોઉં છું. સર, એક લાસ્ટ ક્વેશ્ચન. લોકો એવું કહેતા હોય છે કે કેરી હોય, ધારો કે મસાલા હોય કે મેડિસિન્સ હોય કે આપણે ભારતમાંથી જેટલી પણ વસ્તુ ચોખા છે જે પણ આપણે ભારતમાંથી એક્સપોર્ટ કરીએ છીએ એ એક્સપોર્ટ ક્વોલિટી જે છે એ ખૂબ સારી હોય છે ઇન કમ્પેરિઝન ઓફ જે આપણે પોતે કન્ઝ્યુમ કરીએ છીએ. એટલે આપણા માટે જે બચે છે ને એ બધું લો ક્વોલિટી હોય છે, જે ત્યાં જે જાય છે ને બધું હાઈ ક્વોલિટી હોય છે. જેમ કે અહીંયાની કેરી ને ત્યાંની કેરીનું ફળ જુઓ તો તમને એમ થાય કે આ કેરી, આવી કેરી આપણા દેશમાંથી આવી છે, કે આપણા સફરજન આપણા દેશમાંથી આવે છે. કારણ કે આપણી જ બજારોની અંદર આપણે ના જોયા હોય. સેમ વસ્તુ મુંબઈ અને અમદાવાદની અંદર તમે અલગ અલગ જોતા હો છો. તો જેટલું નાનું સેન્ટર એટલું તમે વધુ બેસિક જોતા હો છો. ઇઝ ધીસ ટ્રુ કે આ બધાનું ખાલી પરસેપ્શન છે? ના બેન, એક આખું આમાં સોશિયો ઇકોનોમિકની પણ વાત છે. ઇન્ડિયા આપણું મોટું કન્ટ્રી નેશન છે. આપણા લો ઓફ ધ લેન્ડ,
આપણા એક સોશિયો યુનિકના પ્રમાણે ધ્યાન રાખીને બનેલા હોય. આપણું પેઇંગ કેપેસિટી, આપણી અર્નિંગ કેપેસિટી અને પ્લસ આપણી અવેલેબિલિટી અને એટલું માસને કેટર કરવાનું. તો ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ એવા ડિટેલ્ડ તો નથી, પણ ઇન્ડિયન પોપ્યુલેશનના પ્રમાણમાં જે તે વખતે બનતા હોય છે, ડાયનેમિક એને ચેન્જ થતા હોય છે. આજે કોઈ વસ્તુ તમારે યુએસમાં એક્સપોર્ટ કરવી હોય તો ત્યાં તમને યુએસના પ્રમાણમાં પૈસા પણ મળે છે અને યુએસના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ ત્યાંના યુએસ ફાર્માકોપિયા પ્રમાણેના છે. તો એ જુદા છે. તો ત્યાંના તમારે એક્સપોર્ટ કરવો હોય તો ત્યાંના સ્ટાન્ડર્ડ પ્રમાણે ન હોય તો તમારું કન્ટ્રી રિજેક્ટ કરે અને તમારું માલ પણ પેલું કરે અને પણ એના સ્ટાન્ડ પ્રમાણે હોય તમને પૈસા પણ સારા મળે અને તે એક્સેપ્ટ કરે. એટલે આજે જે પણ મને કે યુરોપમાં હોય કે અમેરિકામાં હોય કે કોઈ પણ કન્ટ્રીમાં હોય તો જ્યાં પણ વસ્તુ નિકાસ થતી હોય ત્યારે એ જે તે કન્ટ્રીના નોર્મ્સ નિકાસકારે ફોલો કરવા મેન્ડેટરી છે. ના હોય તો એનું કન્ટેનર કે માલ એ લોકો ડિસ્ટ્રોય કરે અથવા રિકોલ કરે અથવા પાછો આપે. હમણાંની જ વાત કરું કે આપણે હમણાં સ્પાઇસીસ હમણાં જે સિંગાપુર એ બાજુ જે એક્સપોર્ટ થયેલા હતા તો એ ત્યાંની રિજેક્ટ નથી કે આપણે એને રિકોલ કર્યા હતા મેન્યુફેક્ચરે, કારણ કે એમાં જે ઇથિલિન ઓક્સાઇડની જે હતી માત્રા એ વધારે આવેલી હતી. તો આજે ઇથિલિન ઓક્સાઇડ જે ગેસ છે એ જે સ્પાઇસીસ મસાલા હોય એ કારણ કે શિપમાં સી રૂટમાં ટ્રાન્ઝિટ થાય તો હ્યુમિડિટી હોય તો એમાં ભેજ લાગે અને ખરાબ ન થાય કે એમાં કોઈ જીવાત ન પડે તો એમાં ETO છે ને મટીરિયલ સ્ટેરિલાઇઝ કરતા હોય છે. તો ETO ગેસ છે તો ETO ગેસ એનું સ્ટેરિલાઇઝનું કામ કરીને નીકળી જતો હોય છે. પણ ETOની લિમિટ જે ઇન્ડિયાના જે હતા એના કરતાં એ લોકોને થોડા વધારે ટાઇટ વધારે હતા. તો એ લોકોએ એ જે તે કંપનીના મસાલાને રિકોલ કરાવ્યા હતા, બાન નહોતા કર્યા. મસાલો તો ચાલવાનું નથી પણ બીજા સારા બેચ ફરીથી લોકો લેવાના શરૂ કર્યા. પણ મીડિયામાં ઘણી વખત લાંબુ પણ ઇઝ ઇટ ચાલીને પોસિબલ કે ત્યાંથી જે વસ્તુ રિજેક્ટ થાય આપણે ત્યાં બિલકુલ કન્ઝ્યુમેબલ હોય? ના, ઇટ નોટ નેસેસરી. જ્યાં ત્યાં રિજેક્ટ થઈને આવતી હોય તો ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ પ્રમાણે તો હોવી જ જોઈએ, મિનિમમ સ્ટાન્ડર્ડ પ્રમાણે. પણ ઇન્ડિયાના સ્ટાન્ડર્ડમાં કદાચ એ મેચ થઈ જાય જે ત્યાંથી રિજેક્ટ થયેલું હોય એવું હોઈ શકે, કારણ કે એમના સ્ટાન્ડર્ડ ને આપણા સ્ટાન્ડર્ડમાં એટલો બધો ફેર છે. હવે બહુ એટલો બધો ફેર નથી, કારણ કે હ્યુમન લાઈફ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સર લડજો હા તમે થોડું એ લોકોના સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણને મળે. દરેકની હ્યુમન લાઈફ દરેક નેશનની ઇમ્પોર્ટન્ટ ઇક્વલ હોય છે. એટલે ઓલમોસ્ટ બધા સ્ટાન્ડર્ડ હાર્મોનાઇઝેશન થઈ રહ્યા છે. એટલે ઇન્ડિયાના લો સ્ટાન્ડર્ડ ત્યાંના હાઈ સ્ટાન્ડર્ડ હવે ધીમે ધીમે ગેપ ઓછી થતી જઈ રહી છે. તો હવે એવું બધું બહુ લગભગ નહીં બને. ખાલી એક લાસ્ટ ક્વેશ્ચન મારો છે. ઘણા બધા વિડીયોઝ જે છે એ બિકોઝ હવે રીલનો જમાનો છે તો ઘણા બધા લોકો જાતે જઈને એક્સપેરિમેન્ટ્સ કરતા હોય છે, જેમ કે પનીર તોડે ને પછી એની અંદર કોઈ પર્ટિક્યુલર કેમિકલ નાખે, એને કારણે જો કાળું થઈ જાય તો એ ફેક પનીર છે, પર્પલ થઈ જાય, આવું બધું કંઈક આવે છે. એવી જ રીતે એક કોફી ઉપરનો હમણાં વિડીયો આવેલો કે કોફીની અંદર 4% સુધી જો કોક્રોચીસ ક્રશ થઈને આવ્યા હોય તો એ એક્સેપ્ટેબલ છે, એટલા માટે કારણ કે કોફી બીન્સ જ્યારે અથવા તો કોકો બીન્સ જેટલી જગ્યાએ ભેગા કરવામાં આવે એમાં થઈ જાય એ બહુ સ્વાભાવિક છે, પણ 4%થી વધી જાય તો દેન ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. આવા બધા અલગ અલગ વિડીયોઝ વાયરલ હોય છે. આમાંના કેટલા વિડીયો સાચા હોય છે? આની ઓથેન્ટિસિટી ક્યારે આ બધા વિડીયોઝ તમારા સુધી પહોંચતા હોય છે ને તમારું ડિપાર્ટમેન્ટ એની સામે કાઉન્ટર વિડીયો રિલીઝ કરતું હોય છે કે ધીસ વન ઇઝ ફેક ઓર ધીસ વન ઇઝ અનરિયલ? કોઈ એની પર ચેક્સ રાખે છે? મોટાભાગના વિડીયો બેન મિસલીડિંગ હોય છે, મિસગાઇડિંગ કરતા હોય છે અને ટ્રીક અને ટેકનિક એટલે જે કોમન મેનને સાચો લાગતો હોય છે પણ એ લગભગ સાચો હોય. કોક્રોચ ઇઝ નેવર એલાઉ. કોઈ ઇન્સેક્ટ કોઈ ફૂડમાં એલાઉ જ નથી હોતો. એનો ટાંગો પણ એલાઉ નથી, આખો તો નહીં પણ એટલે આ ખરેખર કોઈ એક્સેપ્ટેબલ જ નથી હોતું. બીજી વસ્તુ, આજે ઘણા બધા વિડીયો, એક અમને વાત કરું, થોડા વર્ષો પહેલાં એક ચોખા રાઈસ માટેનો વિડીયો આવતો કે ચાઇનામાંથી પ્લાસ્ટિકના ચોખા આવે છે, કટ કરતા ચોખા બનતા હોય અને એ આપણા ચોખામાં ભેળસેળ કરતા હોય, એવો વિડીયો આવ્યો હતો. આ એક સત્ય ઘટના છે. તરત જ અમારી એ વિડીયો વાયરલ થયો હતો. અમારે એક ચેરપર્સન દિલ્હીમાં એક સેક્રેટરીને રેન્કના ઓફિસર નવા ત્યાં મુકાયેલા ફૂડ સેફ્ટી ઓથોરિટીમાં, તો અમારી બધાની મિટિંગ હતી. તો એ બોલ્યા કે તમે લોકો સ્ટેટમાં શું જોવો છો કે આવા કે ચાઇનાના સિન્થેટિક પ્લાસ્ટિકના ચોખા માર્કેટમાં આવે છે અને લોકો વિડીયો ફરે છે ને કોઈ બધાએ જોયો છે, કોઈ રિપ્લાય નહીં કર્યો. પણ મેં તેનો અભ્યાસ થોડો કર્યો હતો એટલે ઊભો થયો. મેં કીધું સાહેબ એ ફેક વિડીયો છે, વી હેવ એક્ઝામિન ઇટ, અને વાત કરી કે જે ચોખા જે છે એ ઇન્ડિયા જે એનું એબન્ડન્ટ પ્રોડ્યુસર છે, ચોખા નેગેટિવ લિસ્ટમાં છે, આપણે નેટ એક્સપોર્ટર છીએ, ઇમ્પોર્ટ ઉપર પ્રોહિબિશન છે, કોઈ બેગમાં ચોરીને લઈ આવતો થોડા આવે, બાકી એનું કન્ટેનર કોઈ દિવસ ઇન્ડિયામાં એન્ટર ન થઈ શકે. પ્લસ પ્લાસ્ટિક એ વખતે ચોખા 25 રૂપિયા કિલો હતા, પ્લાસ્ટિક હતું 52 રૂપિયા કિલો. મેં કીધું સસ્તામાં મોંઘી વસ્તુ કોઈ ભેળવે નહીં, સીધી વસ્તુ વાત છે સાહેબ. ત્રીજી વસ્તુ, અને
એક નાનું પ્લાસ્ટિકનું ટુકડો પણ મોઢામાં આવે ને તો આપણી જીભ હોર્મોન એને મોઢામાં સ્ટમકમાં નહીં જવા દે, તરત બહાર કાઢી નાખે. એટલે આ વિડીયો સાહેબ ખરાબ છે અને ખોટો છે અને મિસલીડિંગ છે. પછી સાહેબ કે કોશી આજથી તમે અમારા ફૂડ સેફ્ટી ઓથોરિટીના વિડીયોના પહેલાં કાઉન્ટર બનો. મેં સાહેબ મારા પાસે લોટ ઓફ પ્રાયોરિટી છે, હું ડ્રગ પણ જોઉં છું, ફૂડ પણ જોઉં છું ને ઘણું કામ છે. આ તો એક હમણાં રિસેન્ટ બન્યો અમે કરેલો, મેં તમને શેર કર્યો. એટલે ઘણા બધા એના વિડીયો જે હોય સો છે સોશિયલ મીડિયા અત્યારે જેટલું ફાયદામાં છે એટલું તમને તમારા ડિપાર્ટમેન્ટ નડતું પણ હશે ને, કારણ કે ઘણું બધું કાઉન્ટર પ્રોડક્ટિવ કંઈક હા, એટલે થતું હોય. બધા અમે કાઉન્ટ કરવા બધા ઘણા વખત એ વિડીયો જૂના હોય, વાયરલ હોય, અધર સ્ટેટના અધર પ્રાંતના હોય. વચ્ચે દિવાળી ટાઈમે કોઈ આપણે અમદાવાદ રીડિંગ રેસ્ટોરન્ટનું પણ આવ્યું હતું, તો એ આખું ખોટું હતું, કારણ કે પછી વેરેબલ કેમેરાથી મારા ઇન્સ્પેક્ટરો તપાસ કરીને ચેક કરતા હોય છે. એટલે મોટા ભાગમાં આ વિડીયો જે આવતા હોય છે એક સસ્તી શું કહેવાય પોપ્યુલારિટી મેળવવા Publicity માટે માટે. અથવા કંઈક ટેકનિકને ટેકનોલોજીનો મિસયુઝ કરીને કરતા હોય છે અને મિસલીડ કરતા હોય છે. એમાં તથ્ય લગભગ હાર્ડલી હોતું હોય છે. થેન્ક યુ સો મચ સર ફોર હેવિંગ ધીસ લોંગ કોન્વર્સેશન વિથ અસ. આઈ થિંક લોકો ઘણું બધું આમાંથી જાણી શકશે, અને આ વિશેના કોઈ પણ તમારા સવાલો હોય તો તમે નીચે ચોક્કસ કોમેન્ટ સેક્શનની અંદર લખજો, બિકોઝ સરને આપણે પાછા પણ ઇન્વાઇટ કરી શકીએ એ સવાલોના જવાબ માટે. એન્ડ હિઝ ડિપાર્ટમેન્ટ કેન ઓલ્સો ગેટ ઇન્વોલ્વ ઇન ટુ આન્સરિંગ યોર ક્વેશ્ચન્સ ઇન ધીઝ કોમેન્ટ્સ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સર. થેન્ક યુ વેરી મચ. કોશિયા સાહેબ સાથેની આજની આપણી વાત આપણને એ તો સમજાવે છે કે એમનું ડિપાર્ટમેન્ટ ઓલરેડી કેટલા મોટા વ્યાપમાં કામ કરી રહ્યું છે. પણ સાથે સાથે તમે અને હું પણ જો સતર્ક હોઈએ તો આપણે આ ડિપાર્ટમેન્ટ જે પ્રકારના ચેક્સ કરવા માંગે છે એમાં ઘણી બધી મદદ કરી શકીએ. પણ આ મદદ કરવા માટે કદાચ આપણને પણ ડિપાર્ટમેન્ટ તરફથી સિમ્પલ ટેકનિકલ હેલ્પ્સ જોઈશે. મે બી એન એપ કે જેની ઉપર આપણે આવા અનુભવો કોઈ પણ જગ્યાએ કરીએ, આવી ગેરરીતિ કોઈ પણ જગ્યાએ જોઈએ અને ઇમિડિયેટલી ફોટો પાડીને કે વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરી શકીએ. જો એ લોકો 24/7 એક હેલ્પલાઇન નંબર રાખે કે જેની ઉપરથી તમને તરત રિસ્પોન્સ મળે, તો આ ફાસ્ટ રિસ્પોન્સને કારણે કદાચ વધુ લોકો ગેરરીતિ આ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડી શકશે. લેટ્સ હોપ ઇન નિયર ફ્યુચર વી વિલ સી ધીઝ ચેન્જીસ with the department and with our current lifestyle. Thank you so much for watching this. Bye.